પરિણામની વાત થઈ ને તો કવિરાજનું પેલી પદની લાઈન છે ને, પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ, એ સમજાવું. પરિણામ એને પરિણામ કહેવાય. શું કહ્યું? સ્વભાવ તો કોઈ જાણતો નથી, પ્રભાવમાં રમ્યા કરે આપણે. એટલે આવા કાળમાં પરમાની રમણતા સાથે પૂરેપૂરું બધું છે સ્ટોક સાથે કરીને આપણને સ્વભાવનું પરિણામ મળે અને સ્વભાવની પરિણતિ આપણી પાસે હાથમાં આવે. શું કહ્યું? અને સ્વભાવની પરિણતિ એ કરીને જીવતા જીવતા એ પરિણમનતા થતી જતી જાય. પરિણામ નહીં, એ જીવવાનો ભાગ છે આખો. અને એમાં જ આ ચારિત્રમાં બધો એ ખરા એ થાય છે. સમજાયું કે એમાં જ આજ્ઞાધર્મ છે, વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા બહુ મોટી છે. અને એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું છું અને ફાઇલોનો સંભાવ નીકળવાનો છે અને બેનો સમન્વય છે આખો. પરંતુ એ અકર્તા સ્વભાવ ખુલ્લો થવા માટેનો સમન્વય છે. શું કહ્યું? એ વચ્ચેની દાણી જે છે ને તે મોટી વસ્તુ છે કે હું બાય ફેક્ટ કોઈ એક્ટિવિટીનો ડુઅર નથી, એક્ટિવિટી કરનારો હું નથી. કોઈ આવ્યું પાછળ, કોઈ આવ્યું છે, બીજા છે ને? અચ્છા. કોઈ પણ એક્ટિવિટી જે થાય છે તે પૂતગલની થાય છે. પૂતગલ શબ્દ તો આપણો ટેકનિકલ શબ્દ છે ખરી રીતે તો. વેદાંતમાં જળ શબ્દ બોલે છે એને, પરંતુ એ પ્રકૃતિના ભાગમાં કહે છે. પણ આપણે પૂતગલ જ સમજીએ તો પૂતગલ સ્વભાવથી એક્ટિવ છે. અને એ કહ્યું ને તે આખું જગત શું છે કે પૂતગલને ચલાવી રહ્યું છે. કોઈ ચાલક બળ આમાં બીજું કામ કરતું નથી એક્સેપ્ટ વ્યવસ્થિત શક્તિ ચાલક બળ. શું કહ્યું? હા, જગતને ચલાવો, તો જગત હોય જ નહીં. અને બધું ફેરફાર સતત ચાલુ કરે. હવા પાણી જોઈએ છે, સ્થિરતા દેખાય છે, એમાં એટલી બધી ગતિ છે, કોણ સમજી શકશે ગતિ? બધી ગતિવાળું જ છે નવી. એવું આ શરીર છે. આપણે હવે શરીર એ બહાર તો દેખાય છે કશું જ નથી, ખરું બધું શરીર નહીં છે આખું. એ મિનિએચર એક પ્રતિકૃતિ છે આખી જગતના વિશ્વની. શરીર જ વિશ્વ છે આખું. અને એટલા માટે શરીરનું ઓળખ્યું કામ થઈ ગયું આપણે. પણ જે ઓળખનારો બેઠો છે એને ઓળખવાનો છે આપણે. એટલે પરિણામ ભાગ આ વસ્તુ આત્મામાં છે એવું વ્યવહારમાં પણ છે. એટલે વ્યવહાર પરિણમી જાય પૂરેપૂરો, એનામાં જેટલો ભાગ રહ્યો છે એટલો. સમજાયું ને? એટલે પછી એ વ્યવહાર રહેતો જ નથી. શુદ્ધાત્મા એકલું બેસી રહે છે. એકત્વ કહે છે. આપણે ભાવના રાખવી જોઈએ એકત્વની. ખ્યાલ? હા, પણ નહીં. કારણ કે આ તો દ્વંદ્વ સ્વભાવનું શરીર છે અને કદાચ શરીરમાં કંઈ વ્યાધિથી ગમે તેમ થયું, કોઈ મોટો રાજા હોય, બધો અલેક્ઝાન્ડર તો કોઈ ના લઈ લીધું એમ. નોબડી કુડ પ્રિપેર છે. એટલે કહે છે ને શરીરમાં વ્યાધિ, શ્રીમદજી કહે છે શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય ના કોઈ અન્યથી એ લઈ શકાય. તેથી જે સુગ્નજન, સુગ્ન એટલે સમજદાર, સમજુજન, એકત્વને પોતે છે. એટલા માટે કારણ કે ધ્વંસ સ્વભાવ ક્યાં બહુ કર્યા કંઈક આપણે જે આગળ બીજું કશું હોય જ નહીં. એ તો સિદ્ધ ગતિ છે ત્યાં. હા, ત્યાંય છે અરુણભાઈ, તેમાં પણ એ ચૈતન્ય ઘનતા ખરી ત્યાં છે. વિજ્ઞાન ઘન આપણને ભર્યું છે ને, બહુ સમજવા જેવું છે. દાદાએ તો દ્રષ્ટાંતથી સમજાવ્યું કે એની ગમે તેટલી ચેતનની સ્લાઇસો કરો, વિજ્ઞાન ઘન એટલે એની અંદર બીજું કોઈ પ્રવેશ જ કરી શકે નહીં. એક ગમે તે સ્લાઇસ બધી અનંત જ્ઞાન હોય બધી. અને અજ્ઞાનની ગમે તેટલી સ્લાઇસ કરો, અજ્ઞાન એ જ્ઞાનનો પ્રકાર છે સાહેબ. શું કહ્યું? જ્ઞાનને નહીં સ્વીકારનારનો એ જ્ઞાનનો પ્રકાર છે. શું કહ્યું? હા, એ કેવી રીતે નથી સ્વીકારતો? તો કે હું નથી સ્વીકારતો એ મારું જ્ઞાન છે. આ બધા વાત છે, જાત જાતના વાતો. બધા મારી ભગવાનના વખતમાં એટલા હતા તેમનો દમ નીકળી ગયો હતો. ભગવાનને પણ ભગવાનનો દમ તો ક્યાંથી નીકળ્યો? તો વીર હતા ને. હા, પણ પેલો ગોશાલક હતા ને એમની જોડે બ્રાહ્મણ, શ્રેષ્ઠ બ્રાહ્મણ, તપસ્વી બહુ.
ભર્યા પછી છે સમજી ગયો છૂટું કરી જાઓ આ બધું કહે છે બોલતા નથી કશું પણ છે કહી શકતો શું તેમાં હા કોણ છે 89 જો લઈએ બેન છેલ્લી તો બરોબર છે પણ બનાવે તો બધું વાત નહીં કરવા પડે પરિણામ શબ્દ શું છે એ અંતિમ શબ્દ છે શું કહ્યું અંતિમ શબ્દ છે એટલે કે અંતિમ શબ્દ થઈ જાય પછી પરિણતિ એના સ્વભાવથી રહ્યા કરે છે એ નથી થતું ત્યાં સુધી પરિણમન સ્વરૂપમાં વચ્ચેના ગાળામાં વાયા કરે છે આપણે બધા એ આ વ્યવહાર દ્રષ્ટિમાં જ્ઞાન ધર્મમાં આવી ગયા આપણે સમજાય એટલે અત્યારે પરિણમન થતું જ જતું જાય છે નિશ્ચય પ્રાપ્ત છે પરંતુ આપણે સંભાવ નિકાલ થતાં થતાં આપણે આપણા સ્વભાવમાં પરિણમતા જઈએ છીએ એટલે શુદ્ધાત્માનું ખાતું કહ્યું ને દાદા બહુ સુંદર કહ્યું છે એ શુદ્ધાત્મક ખાતું ખુલતું જાય તેમાં પરિણામ થતું જાય ક્યાં છે એટલે ટૂંકામાં કહીએ તો આ રીતે છે બધી રીતે પ્રમાતા એટલે એનો જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ છે કે આખું બ્રહ્માંડ છે આખું વિશ્વ છે તો એ પ્રકાશ એટલો બધો છે કે એ પ્રકાશ છેક લોકાલોકને પ્રકાશે છે એટલે લોકના અંશ બધું અને લોકના અંતિ તે પાતાળ સુધીનું જ્યારે બહુ ખુલ્લું થાય છે ને એક આવરણ ખસે ને એને અવધિ જ્ઞાન કહે છે અવધિ એટલે પછી આ મર્યાદા ના રહી એટલું અમર્યાદ સ્વરૂપેનું જ્ઞાનનો પ્રકાશ થાય પણ એ જ્ઞાન નથી મૂળ જ્ઞાન નો એ ભૌગોલિક જ્ઞાન છે હા આનંદ શ્રાવકને બહુ મોટું જોવે છે એ તો હતા વ્યવહારમાં હતા શ્રીમંત હતા બધું જ એટલે એ બધું બરોબર છે જ્ઞાન એ જ્ઞાન જ છે કેવળ કે શરીર છે અને આ જ્ઞાન છે તો કેવળ એટલે કે જ્ઞાન સિવાય બીજું કંઈ છે રહેતું જ નથી બાકી પછી એટલે પરિણામ એ ગયું એટલે પરિણામ સ્વરૂપ જીવતું આજે મૂર્તિ થઈ ગઈ આખી સમજાયું ને આખી શરીરની એ રીતે હવે ભારતીબેન હવે એમાં બહુ ચિત રાખશો દાદાજી તમે કીધું ને કે વ્યવહારમાં પણ પરિણામ હોય અને નિશ્ચયમાં એટલે વ્યવહાર આખો શુદ્ધ થઈ જાય એ પરિણામ વ્યવહારમાં પૂર્ગલ વિભાવિકતામાંથી એના સ્વભાવમાં પરિણમતું જાય છે એ નિકાલ થતો જતો જાય તેને પરિણમતું જાય છે એ પરિણમનો ભાગ છે આપણો એટલે કે ચારિત્ર મોહની ક્ષય થતી જતી જાય છે આપણી આપ સમજે એ જ રીતે અને નિશ્ચયમાં નિશ્ચય તો નિશ્ચય જ છે અને જેટલું પરિણામ એ પામ્યું ને એટલે બે પહેલા પરિણતિઓ રહ્યા જ કરે એ દાદાને રહેશે ને એ મહાત્મા રહે અમુક બધા રહી શકે છે પરંતુ આપણે આવું વિશ્લેષણથી નથી સમજ્યા એવું પણ અંદર સ્વાદમાં હોય છે સ્વાદ જુદું હોય છે બધા એને સમજો ગમે તેવું હોય ઊંઘમાં ગમે તેમ જગાડો તો તમને એ યાદ થઈ જાય બધાને એ તો રહે છે જ બધા हाँ जी ये आपने बोला कि शरीर है इसलिए अज्ञान है तो शरीर और अज्ञान का क्या नहीं ऐसा नहीं है हमने ऐसा बताया आपको कि अज्ञान वो एक ज्ञान का प्रकार है लेकिन वो अंधारा वाला प्रकार है और ये उजास वाला प्रकार है हाँ तो ये अंधारा वाला प्रकार अगर वो निश्चय से उसमें पक्का रह जाए ना तो उसको उजास पास बहुत होगा लेकिन है तो कोई नहीं हो पाएगा किसी की ऐसी शक्ति नहीं कहाँ से लाएगा वो बहुत मुश्किल वो तो बहुत शक्तिशाली जीव है ऐसा जैसा रावण कृष्ण भगवान का जरासंध था ऐसे लोग होते हैं बहुत शक्तिशाली होते हैं लोग पीछे वो सब पार कर देते हैं क्योंकि हमने क्या किया उल्टा बेस उल्टा हो जाता है वो
પૂરી થઈ છે, પરંતુ જે જામી ગયેલી ભ્રાંતિ કઈ જાય એટલે એને હું ડિસ્ચાર્જ અહંકાર કહું છું. એટલે ડિસ્ચાર્જ ભ્રાંતિ કહીએ આપણે, પણ ભ્રાંતિ શબ્દ વાપરતા નથી આપણે, એ ખોટું કહેવાય, કોઈને અવરી સમજણ થઈ જાય એટલા માટે. ડિસ્ચાર્જ અહંકાર તો આપણે કહીએ છીએ, ડિસ્ચાર્જ. અને એમાં બીજું કશું જ નથી, તેવો નહીં નડે, સ્વભાવ એકલો જ નડે છે. એક જ શબ્દ વાક્યો 5 આજ્ઞામાં મુખ્ય એ શબ્દ છે. કારણ કે તમે અકર્તા પુરુષ તમને પ્રાપ્ત થયો, અને કરતા કોણ છે તમે સમજી લીધું, શક્તિ કરતા છે. શક્તિ વગર શરીર શું બ્રહ્માંડમાં ને વર્લ્ડમાં એક ક્રિયા ના બને, પાવર તો જોઈશે સોર્સ. અને એટલા માટે કહ્યું કે મિકેનિકલ શક્તિ છે, એને ભગવાન સમજે બધા તો બરોબર છે, ખોટું નહીં. ભગવાન સમજી ડર તો રાખે છે ને ભગવાનનો, એટલું તો ફિયર કોમ્પ્લેક્સ છે ને, ગોડ ફિયરિંગ થાય રહે છે જ ને. પણ ગોડ ફિયરિંગ ક્યાં સુધી રહે? પોતાનું સરખું રહ્યું ત્યાં સુધી, નહીં તો પછી હાથમાં પકડે જ બધું, ના પકડે નહીં. લાગ આપવો જોઈએ, લાગ આપવો જોઈશે. ચારું કેમ તું બેસી રહી છું? કઈ બહુ અઘરું પડે છે? વાતો તો જરા બહુ ઝીણી થાય છે, સારી થાય છે, સમજવા જેવી વાતો કહીએ છીએ અમે તમને. પણ આજ્ઞાધર્મ સમજવા માટે જેટલું દાદાએ સહેલું કર્યું છે એટલું આપણે આપણી સહેલી ભાષામાં લાવીએ એટલે સારી વાત છે. એને એમાં અઘરાપણું ના હોય તો બધા જરૂરનું, શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. એમાં આપણે છેલ્લા ચાલુ જે બધા સમાજમાં જીવીએ છીએ એમાં એની જ જરૂર છે, બીજી કશે નથી જરૂર. અને એમાં ઘર કુટુંબ આ બધા વ્યવહારો તો છે જ ને, આ વાત છે. એટલે આજે અમારી ગુરુ પૂર્ણિમાનો સંદેશો કંઈક કહ્યું અમને. મેં કહું ભાઈ તમે એક મારા પર કરાવી લેજો, તમે ઉતારી લેજો, ત્યાં કહેજો. હવે તે કરી આપ્યો એમને. તે મને એક સબ્જેક્ટ આપ્યો, હવે આના પર કરીએ. શું સબ્જેક્ટ હતો? Preservation of environment. શું કહ્યું? Preservation of environment for blissful living. Blissful living. Preservation of environment for blissful living આપ્યું. તો આટલું અઘરું તો મને ક્યાંથી આવડે બધું? ચારું કઈથી આવડે? ઇંગ્લિશ આ છોકરાઓ ભણેલા. Preservation of environment for blissful living. You understand very well. આજ્ઞાધર્મ એ જ છે આખું. આપણું એન્વાયરમેન્ટ આ મનુષ્યથી એવું જીવન જાય છે કે લીસ્ટ કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરે. નહીં તો આજે આ જમાનામાં મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ એમિશન થતું હોય તો હેડથી થાય છે સાહેબ. ઇન્ટરનેટ શું છે? આ ક્લાઉડ શું છે સાહેબ? લોકોને બમાઈ દે છે એટલે શરીર જેવું શરીર થઈને. ખોટું નથી, પણ જ્ઞાન જો મળ્યું છે તો સાધન સદુપયોગ તરીકે વપરાત ઘણું સારું છે. આપણા મહાત્માઓ ભારતમાં પડ્યા છે, અહીંયા પડ્યા છે, બધા છે, એ જ ટેકનોલોજી. પરંતુ મહાત્માઓ એટલા સુખમાં પડી ગયા છે અને કોણ માથાકૂટ કરે છે કે ટેકનોલોજી વાપરવી, પછી એનું નોલેજ ને બધું લેવું તો પડશે જ ને તમારે. અને જ્યારે ઓળખી ગયું કાકા પરમાત્મા નજર બેઠા પછી પરમાત્મા પણ એમનું કારણ કે વ્યવહારમાં તો બધા બિઝનેસમાં જોડે હતા, પાર્ટનર તરીકે અમે બધા સાથે જોડે બેસીએ બધું, છતાં પણ એમની દ્રષ્ટિ નથી ગઈ. તે મારે એક આપતા પુત્ર પૂછે કે દાદા તમે કહો છો પરમાત્મા પણ જે ફેબ્રુઆરી 63માં પડ્યું છે કોઈ દડો તમે દાદા વ્યવહારમાં આટલા બધા છો હતા, કેટલાક એવા પ્રસંગો આવે વ્યવહારમાં તો આવે જ ને વળી તો કે તમારું પરમાત્મા તો કે ના એને કશી અસર નથી થઈ, એક ક્ષાયક રહેલું છે. શું કહ્યું? એ મારી દ્રષ્ટિ ક્ષાયક છે. તે ક્ષાયકતા દ્રષ્ટિમાં છે કે નિર્ણય નશ્ચિતી કેવરું શુદ્ધાત્મા છું, ત્યાં ક્ષાયકતા છે. દરેકના છે પોતપોતાના સ્વાદમાં. નથી એવું નથી, એનું તો સુખ મળે છે આપણને બધાને, નથી મળતું? ક્ષાયકતા દ્રષ્ટિમાં છે. હવે એ જ્ઞાને કરીને થાય તે બહુ જરૂરનું છે. અને એક ક્યારે જ થાય કે આજ્ઞા ધર્મ ફાઇલોનો સંભાવે નિકાલ અકર્તા સ્વભાવ આપણો અખંડ રહીને
અને વ્યવસ્થિત કરતા છે એવું આપણે શબ્દથી નહીં સમજીએ, પરંતુ એ સમજણમાં પડતું જતું જશે જેમ જેમ નિકાલ થતો જશે. તે આ ત્રીજી અને ચોથી આજ્ઞા ક્રક્સ છે કે જેથી કરીને આપણું શુદ્ધાત્માનું ખાતું, આપણી પોતાનું અર્નિંગ, આપણી પોતાની કમાણી, જે કોઈ દાડો અખૂટ ખજાન છે, એમાંથી ગમે તેટલું વપરાય તો ઓછું થતું નથી. કોઈ બહારથી ગમે તેટલું એનું મળ્યું તો પણ એમાં વધતું નથી. એવું ને એવું જ રહ્યા કરે છે. જબરજસ્ત કમાણી છે. એટલે 5 આજ્ઞાથી જે પુણ્ય બંધાય છે તે પણ બહુ અદભુત છે. પુણ્ય એ આપણે એનું આપણી પાસે માપ ના હોય કે કેમનું બંધ કોઈ ના સમજી શકે. એ તો એટલે આપણે આજ્ઞા ધર્મ એ આપણને સદાય જોવાનું રાખે એવો છે ધર્મ છે. એમાં એને ઉંબર નડતી નથી, એજ નથી નડતી, બોડી શક્તિ કશું જ નડતું નથી. નડે છે શું તો કે ટેવોનો સ્વભાવ, બસ બીજું કશું જ નહીં. અને દરેકને ઇન્ડિવિજ્યુઅલી બધાને આપણને લાગુ પડે છે. ટેવોનો સ્વભાવ વિજય, એ સ્વભાવ મારો પડે છે. તમને દેખાય છે મારો પડતો? વિજય બોલને. હે, અમે સ્વભાવ જોઈ લઈએ ખરા, પણ કહીએ નહીં કે તારો સ્વભાવ બોલાય નહીં અમારાથી. જોયા કરીએ ખરા, પણ કોઈ વખતે સત્સંગમાં એવી રીતે આવે કે એને લાગે કે મારે પર ગયું છે, પણ અમે પર્ટિક્યુલર ના કહ્યું, ઇન્ડિવિજ્યુઅલી ના કહી શકીએ. કહેશો તો બહુ ઉપકાર થશે અમારો. મારી એ મારો ધર્મ નથી. દરેકે પોતે પોતાની વાત સમજી. એક જણે મારા દાદા કહે છે મારું જીવન આયુષ તમારે જાઓ. ના ભાઈ ના, તમે રહો તો તમારું મારા પ્રભુ દાદા હે આ મારા આટલા અવતારોનું આવ્યું છે, અવતારોની બાદ નવો પર કે ધંધો માનવો કે છે કે મારું જીવન તબિયત સારી રહેતી તારની વાત છે. હવે વાત સમજાય છે આપણે કેવી રીતે જીવ્યા છીએ તે આ જીવનમાં. એ સમજી ગયા પ્રભુદા એટલે થયું તું થવું. તમે જાણતા હશો કદાચ. હા દાદા મારું આયુષ તમને હવે અમે તો હતા નહીં, સાંભળ્યું નથી, પણ એનો મર્મ બધો આવી જાય મારી પાસે. શું કહ્યું? મર્મ આવી જાય. દાદા અમેરિકામાં બોલતા મને ઇન્ડિયામાં સંભળાય. કેમ ના સંભળાય ભાઈ? રામન તમને ના સંભળાય? આ દાદા નથી તો સાંભળો જ નહીં. મહાત્માઓની સ્મૃતિ ના હોય. શું કહ્યું? બોલો. મહાત્માઓને સ્મૃતિ ના હોય. કારણ કે એમનાથી એમના જીવનમાં જે શ્રુત ધર્મ છે આપણો, જે આજ્ઞા ધર્મીય જીવનનો ધર્મ છે, એ આપણું શ્રુત ધર્મ છે. અને આના પરથી જૈનોના ટેકનિકલ શબ્દો શ્રુત જ્ઞાન છે તે આવ્યું છે. શ્રુત જ્ઞાન જેમ જેમ ખીલે તેમ તેમ આપણી મતિ ખીલતી જતી જાય છે. આવું છે? હા, લ્યો જાઓ જાઓ. ઓકે. એટલે આપણે વેદાંતમાં નિમેશ આવ્યા છે નથી? ઓકે. ક્યાં છે? હા, માઇન્ડ યુ, વેદાંતમાં શ્રુતિ અને સ્મૃતિ એ બે બહુ ટેકનિકલ શબ્દો છે. જેવી રીતે વિતરાગ માર્ગમાં અને વિતરાગ દર્શનમાં જાણવું ને જીવવું એટલે કે દ્રષ્ટા સ્વભાવ ને જ્ઞાતા સ્વભાવ આપણને એ પ્રાપ્ત થવો, આપણો આત્માનો બ્રહ્મનનો નિમેશ, માઇન્ડ યુ, એ પ્રાપ્ત થયો છે આપણે. એ રીતે રહી શકાય એના માટે પુરુષાર્થ જોઈશે. અને પુરુષાર્થ બીજો કશો જ નથી. એના માટે વ્યવહાર દ્રષ્ટિ મુખ્ય છે આજ્ઞાની, કારણ કે આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે. જો વાંધો નહીં, જવા દો, કંઈ વાંધો નહીં. પાછું બરાબર ચાલો. અને આપણને શું નડ્યા? હા, ઉડતું અરે એક્સરસાઇઝ થશે. અમારા વસંતને મારે ઓછો એક્સરસાઇઝ કરવા લઈ જવો પડશે.
5-6 સિટિંગ તો ખરા, અને હજુ કલાક એવું મચડી નાખે શરીર. સારું કરે છે પેલી જાપનીઝ છોકરી. તો આજે મહાત્માઓને જે શ્રુતિ એટલે કે શ્રુત જ્ઞાન એટલે કે પોતે પોતાની વાગતી રેકોર્ડને પોતે સાંભળી શકે છે એ પહેલું, અને પછી એ પોતાની લાગતી રેકોર્ડ અને જેનાથી વાગે છે તે, અને જેની મારફતે વાગે છે તે, અને તેને જે સાંભળે છે તે, અને બધાને જોનાર આપણે બધાને આ સાથે બોલવું પડે છે કે રેકોર્ડ તો ટેપ કરેલી છે, પણ માણસોને બોલાવેલી ટેપ રેકોર્ડ નથી. એ રેકોર્ડ કરેલી એ કુદરતી રીતે અનુભવ પ્રમાણથી જે નીકળે છે તે દાદા ભગવાનની વાણી. એટલા માટે એમને ઘણી વખત કહ્યું કે અમે બોલીએ ટેપ રેકોર્ડ છે. છેક છેલ્લા વર્ષોમાં જ એમને કહ્યું કે આ દાદા ભગવાન બોલે છે, અને આ ટેપ રેકોર્ડ એમની છે તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. કારણ કે આખું મૌલિક વિજ્ઞાન બહાર પડે છે એને મારફતે. આજે આ ભાવમાં એમનું આગળનો જે ભાવ હતો એ ભાવ આખો ઉકલે છે, અનુભવ થયો. અને એટલા માટે ચેતન અને જડનું સ્પષ્ટ નોખાપણાનો એમનો અનુભવ છે. શું કહ્યું? એટલે શુદ્ધાત્મા ચેતન એટલે ચેતન. એમાં જે કાપીએ અરે લોહી ના નીકળે તેટલા જ ભાગમાં નથી. આ નખ છે, કાપો એવી રીતે કાપો કે એટલું બધું રૂટમાં ના ચાલ્યો જાય કે લોહી તો નહીં નીકળે, પણ કોઈને નીકળે ખરું. એ નખ છે, અંગૂઠો છે, નસુર થાય છે કે નસુર પાકે મોટું હાકા. અને ગેંગ્રીન જે કે છે એ ભાગ જ એટલો ખલાસ થઈ ગયો ને કાપવું જ પડે છે. બોલો કબના જસુભાઈ સાહેબને પગ તો જ્યારે ગયા અમે હોસ્પિટલમાં ગયા, જસુભાઈ સાહેબ એ તો વિદ્વાન હતા. આ પગ તમારો ક્યાં કપાય છે? તમારે પગ હોય તો કપાય ને. એટલે કે જા સાહેબ બહુ સારું. એમને ભાવ થયો હતો કનુ દાદાને કહેજો આવે. એમના બધા સગાઓ હતા ને, આવું બધું બધા લાગે તો ખરું જ ને. હવે જેમનાથી ઘણો લાભ થયો હોય બધું હોય તે. એટલે જ્યારે ડૉક્ટરે ડિસિઝન લીધું કે છૂટકો નથી અને આગળ સ્પ્રેડ ના થાય, એટલે મહાત્માઓ માટે ચેતન એ ચેતન એને જે આખા શરીરમાં પૂતગલોએ સ્પેસ ઉપર આક્રમણ કરેલું છે. અર્થાત જે સ્પેસ ચેતનથી આખી અવગાહિત થતી જવી જોઈએ. કારણ કે અવગાહિત એટલે શું કે જેનો અવગાહનાનો ગુણ છે, અનંત અવગાહના આપવાનો. એવું એ આકાશ તત્વ, એ તત્વ આપણા શરીરમાં પોલારના ભાગનો છે. બધું વિદ્યા હોલો પરસ ઓફ ધી બોડી, એમાં એ પૂતગલથી કરવાપણાના ભાવોથી, તેઓના સ્વભાવોથી એ એટેક થયેલું છે સ્પેસ. હવે આપણે ફાઇલોનો સંભાળ નીકાળવું શું? એટલે એ આપણો એટેક થયેલો ભાગ એટેક ભાગ નીકળી જાય અને બાકી રહેતો વાંધો નથી. બાકી શરીર એવું તે નેચરલ સહજ શરીર રહે છે. આ તમને આજે ખાસ તમારા આજ્ઞાધર્મના પુરુષાર્થમાં તમને બધા સમજાય એટલા માટે અમે શક્ય તેટલી આ ભાષાએ લાવીએ છીએ. અમારો તો અનુભવ પૂરેપૂરો છે, પણ મારે બોલવું તો કે કોઈ એવું લાગે કે અહંકાર છે આમનો. આજે કેમનું બોલી શકે? આવા બની શકે છે, બની શકે છે. પરંતુ આપણે પોતે પોતાને ઓળખીને આખો આનંદ લેવો હોય આપણો, અને એ અખંડ સ્વરૂપને પામે કે કોઈ જગ્યાએ તૂટે નહીં, તૂટી ના જાય, એ આનંદની વાત કરીએ છીએ અમે. અને એ આનંદ જ પરમાનંદમાં ધીમે ધીમે આપણા અંદર અને આપણા ઘરના સંબંધોમાં હોય, પછી બહારમાં બધાને દેખાતું જતું જશે. અને જ્યાં ભેદ જેટલો જ્યાં ભેદ ના સમજાયો અને અભેદ સ્વરૂપ એમને લાગ્યું પોતાને, એ એટલો પરમાનંદ સ્વરૂપ ખુલ્લો થતો જશે આપણામાં. એટલે ચેતન શુદ્ધ
શુદ્ધાત્મા બધું થયું, આપણે બોલીએ છીએ, કરીએ છીએ બધું જ. અને એટલા માટે આપણને ફુરસદનો સમય હોય એના માટે જેટલી પ્રેક્ટિસ આ સ્પેસ જે આપણા તેઓના સ્વભાવથી આખી એટેક થઈ ગયેલી છે એ સ્વભાવ નીકળતો જાય તો એને આપણા ચેતનને ખુલવાનો પ્રકાશ અવકાશ મળે. શુદ્ધાત્મા મળ્યા, કેવળ દર્શન મળ્યું, પણ કોણ કેવળ સ્વરૂપે જીવી શકે? દાદા ભગવાન કેવળ દર્શન ઉપર રહી અને કેટલું 30-30 વર્ષ સુધી લાભ આપ્યો આપણને. અને કયું કેવળ દર્શન કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું, પણ કેવળ જ્ઞાન આકારમાં હોતું નથી. રાજે સાંભળ્યું છું. અને કહે છે કે અમારે પણ 4 અંશ જેટલા જ્ઞેયો સમજવાના બાકી રહ્યા. જ્ઞેયો કહે છે, જ્યારે આપણે દ્રશ્યો સમજવાના છે. સમજો તમે, હજુ દ્રશ્યો સમજાય તો કામ પછી આગળ વધાય છે. દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે આપણને જણાય એ એટલી બધી સુંદર પ્રગતિ છે. એક શું કહ્યું? પરંતુ આ 5 ઇન્દ્રિયોથી બહાર દેખાય છે નહીં. આપણી પ્રજ્ઞા શક્તિએ કરીને પ્રજ્ઞાના પ્રકાશથી અંતરાત્મા એની જોવાની શક્તિથી, પ્રજ્ઞા શક્તિને જોવાની શક્તિથી આખા અંતઃકરણને દ્રશ્યને જ્ઞેય સ્વરૂપે એને સમજવું જ પડશે. એટલા માટે આપણું આંતરવિજ્ઞાન કહ્યું. અને બહાર સામાજિક ને બધું છે, આખા જગતના બધા ધર્મો છે, બધું જ છે, એ બધું બાહ્ય વિજ્ઞાનથી છે. અને ધર્મો પણ એવી રીતે બહારથી જ છે બધા. જુલાઈ 18 વગેરે દાદા ભગવાન નસીમ જય જયકારો પરમ પૂજ્ય કનુ દાદાજી જય સચ્ચિદાનંદ. ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ એકબીજા પર આધારિત રાખે છે એવો પ્રશ્ન છે એમનો. શું છે? ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ એકબીજા આગળ અન્યોન્ય સંબંધ રાખે છે, આધાર્ય છે. સમજ્યું? તો સાહેબ, અચ્છા, બીજો ક્વેશ્ચન પછી લઈએ આપણે. તો સાહેબ એમાં એ અન્યોન્ય સંબંધ છે ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિનો. કારણ કે આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ અક્રમ પ્રાપ્તિ થઈ છે. અક્રમ પ્રાપ્તિ એટલે કૃપાથી પ્રાપ્ત થયું તે, જે કૃપા આજે શક્ય નથી કળિયુગમાં અને 5મા યુગમાં. જૈનો માટે નથી, વેદાંતિઓ કોઈના માટે નથી, કોઈ ધર્મના માટે નથી. આવામાં આવું અદ્ભુત પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાનનું સ્વરૂપ પ્રગટ થવું એક ફ્રેલ બોડીમાં, નાના એમ પટેલના શરીરમાં, એ અદ્ભુત બન્યું 50મે વર્ષે. અને 50 વર્ષ સુધી જીવ્યા ત્યાર સુધી એ આગળથી કેટલા અવતારોથી એમનો આખો પુરુષાર્થ ને બધું હતું. આત્મા તો એની પાછળ હતા જ, ઋષિ આદિનાથથી હતા. હવે એ બધું નથી કરવું વાતો, નહીં તો લોકો ગૂંચાઈ જશે. હતા. હમણાં જ આપણને મને કહ્યું કે અમે પૂર્ણ પુરુષોત્તમની શોધમાં 20 અવતારો કાઢ્યા છે અમે. અને એ ક્યારે મળે કે પૂતગલનો સાર આખો અને સંસાર કેટલો સાર સ્વરૂપ છે, કેટલો સાર સ્વરૂપ થઈ, એ બે ગણિત ચોખ્ખું સમજાઈ જાય એમને. શું કહ્યું? ત્યારે તો પૂતગલનો સાર અંદર શરીરમાં શીલ સ્વરૂપે હોય. શીલ કંઈ એવું નથી હોતું કે આપણે ધાર્યું છે કે બ્રહ્મચારી છે એટલે જાણે શરીર કેવું હોય, નવું બધાને આજીવી નાખે. ના ના, શીલ એને નથી કહેવાતું. શીલ વસ્તુ એટલું, એ શબ્દ એટલો ગંભીર છે, નહીં સમજો. જેટલો આજના ધર્મ તમને પચન થયો એટલું તમારું શીલ ખુલ્લું થયું. શીલ શરીર તો બ્રહ્મચર્ય વિશે વપરાયું છે, પણ શીલ તો આખા શરીરને લાગુ પડે છે. શીલ તો એટલો મોટો શબ્દ છે, શીલ કહે છે. શીલ બ્રહ્મચારીઓ માટે જ વપરાય છે, સંસારીઓ માટે વપરાય જ નહીં. આ અપવાદ બન્યો, આ અપવાદ બન્યો. મહાવીર ભગવાને પણ આનું કર્યું છે. આગળના એક તીર્થંકર ભગવાનના ચારિત્રમાં આવ્યું છે, કોઈ 18માં, કોઈ મને યાદ નથી, પણ બોલો. અને શ્રી જ્ઞાની ભટ્ટારક એક મોટા ઉપાધ્યાય થઈ ગયા, એમના તરફથી તત્વજ્ઞાન તરણીમાં આવ્યું છે. જો જોશો તો તમે સમજાશે આખરમાં. એટલે આ ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ જેમને
શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે. શુદ્ધ ચિત્ત એટલે કે શુદ્ધ શરીરમાં કોન્શિયસનેસ કે જેમાં અશુદ્ધિનું પરમાણુ ના હોય, કમ્પ્લીટ 100% શુદ્ધ, એવું શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થાય. એ શુદ્ધ ચિત્ત એ જ પરમાત્મા છે. આત્મા છે કહો તમે, પણ કયો? કે એ બધી જ વિશુદ્ધિ વગરનો એવો શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા શબ્દ શાસ્ત્રોમાં આવે છે. બોલે છે પણ ખરા, આજે બધું જ છે. બોલવાથી થતું નથી, પ્રાપ્તિથી થાય છે. શું કહ્યું? અને શાસ્ત્રોમાં શ્રીમદજીએ બધા શાસ્ત્રોમાં લખ્યું છે, ખાસ કરીને શ્રીમદજી અને દાદા ભગવાને તો બહુ ભારથી કહ્યું છે કે આત્મા થઈને એક વખત આત્મા બોલ્યો તે કાયમનો આત્મા થઈ ગયો. પણ આજે અપવાનો માર્ગ છે, એવા અપવાનો આપણે પ્રાપ્ત થયું છે, જેમાં પણ આ વાત શ્રીમદજીએ પણ સ્પષ્ટ કહી. શાસ્ત્રો નકારે છે, શાસ્ત્રો નકારે છે. ક્ષાયકતા હોય જ નહીં આકારમાં. પણ શ્રીમદજી કહે છે અમે સ્વીકાર કરીએ છીએ, શાસ્ત્રો શાસ્ત્રા પુરુષના વચનો છે, એનોમાં ના નથી. અમને ધર્મો કહેતા છે, સારો જૈન માર્ગ કહેતો હશે, પણ એક ક્ષેત્રે તું માન્ય રાખજે. એક ક્ષેત્ર કહ્યું, એમને પોતાના માટે નિર્દેશ ના કર્યો. એક ક્ષેત્રે, આ ક્ષેત્રે. આજે મોક્ષ માર્ગ બંધ છે, પણ મોક્ષે જઈ શકીએ છીએ એવો પુરુષાર્થ બંધ નથી સાહેબ. આજે મહાવીર ભગવાન પર 2600 વર્ષ થઈ ગયા. આ શ્રીમદજીથી જ નીકળ્યું આ વાક્ય. ના, એ જ નીકળ્યું. કુંદાચાર્યથી જે નીકળ્યું એ તો બધું સાયન્સ એમનું કર્મ માર્ગનું અને એમના ત્યાગમાં પણ બહુ સુંદર નીકળ્યું. ભગવાનનો સિદ્ધાંત જે કહેવા માગતા હતા, દેશનાથી બધાને લાભ આપ્યો, એ વસ્તુ અમને દાદા ભગવાને અને એમને જે કહ્યું એનાથી અમારી સમજ વિકસી કે દેશના શું છે. તીર્થંકર ભગવાન દેશના, જૈન લોકો તો એના માટે કેટલું એ કરે, એ શબ્દનો ઉચ્ચાર મારે એમને, સમવસ્ત્રને દેશના. એકચ્યુઅલી આ અક્રમ વિજ્ઞાનમાં સમજવા માટે કે આપણે ખાસ કહીએ અમે કે દેશના તીર્થંકર ભગવાનની હતી એ વ્યવહાર હતો. આ વ્યવહાર શબ્દ બોલીએ તો લોકો ઉછરી પડે. શ્રીમદ જૈનો લોકો સર્વજ્ઞ છે, સર્વજ્ઞની વાણી નીકળીને બધાને લાભ મળતો હોય, પણ એ વ્યવહાર છે. સર્વજ્ઞ પદ નિશ્ચય એ જુદી વસ્તુ છે, અને શરીરના માધ્યમે કરીને જે બધું આવે છે બધો નર્યો વ્યવહાર. હું કહ્યું? અને એટલા માટે આ ચિત્ત શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ એક અનન્ય છે મહાત્માઓ માટે. એટલા માટે બહુ અગત્યનું છે, અનન્ય છે, અનન્ય. એટલે કે આજે અક્રમ માર્ગ છે, એટલા માટે આપણે વ્યવહાર બાકી રહ્યો છે, અને વ્યવહારને વ્યવહાર સ્વરૂપે હોવા માટે એટલે કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મળે છે આપણને. હું શુદ્ધાત્મા છું તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા કેમ પહેલી મૂકી? સિદ્ધ ભગવંતો છે તો નમો હરિહંતાણમને હરિહંત કેમ પહેલા મૂકવામાં આવે છે? સમજવા જેવી વાત છે. દાદા ભગવાને કહું હવે આજ્ઞા આપીએ છીએ, કારણ કે તમારો વ્યવહાર બાકી રહ્યો ને, તે વ્યવહારનો સંભાવ તો શબ્દ બોલાય એવો નથી, પણ કંઈક એનો હશે, એના માટે તમને 5 આજ્ઞાઓ આપીએ છીએ. પછી તો એમને કહું 5 ફંડામેન્ટલ સેન્ટર્સ આપીએ છીએ, અને 5 સાદા વાક્યો આપીએ છીએ એવું કહ્યું. અને જે 5 વાક્યો પછી અમે જે રીતે હતા તે એ જે હું છું, આટલું બધું કહ્યું. તમારે શું અઘરું લાગે છે કહો તો હું એ કાઢી પછી સહેલું કરી આપીશ. હાજર હતા તારી, હા શરીર હતું કરીશ, બધું કરી શકો. કોઈ બોલી શક્યું નથી, કોઈ બોલી શક્યું નથી, કારણ કે અંદર સુખ ચાખ્યું. એમાં બરાબર છે. એટલે વ્યવહાર શુદ્ધિ એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું, એ મારે કનુભાઈની વ્યવહાર દ્રષ્ટિમાં એટલી શુદ્ધિકરણ થતી જતી જાય, એટલી નિર્દોષિતા પ્રાપ્ત થતી જતા એ દ્રષ્ટિને કહું છું. તે એને બહાર જે આંખો જુએ એમાં કોઈ દોષ સ્વરૂપ, ક્યાંય દોષ સ્વરૂપ દેખાય નહીં. અને દુનિયા તો ભરેલી પડી છે, અને આ કાળ છે, ચોગડ દમ દેખાય એવું છે. હવે એમાં પણ
આ સમાજની દ્રષ્ટિથી ટેવેલા છીએ નહીં સમજી શકે, કેવી રીતે સમજાય? અને આપણે આજ્ઞા મળી. હા, એટલા માટે ઘોડો હંમેશા ગાડીની આગળ હોય. શુદ્ધાત્મા દ્રષ્ટિ, શુદ્ધ ચિત્ત શુદ્ધિ થવી જ જતી હોય. શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થઈ ગયું અક્રમ. હા, હવે બાકી કયું રહ્યું કે શરીરનું અંતઃકરણનું અશુદ્ધ ચિત્ત, શરીરનું અંતઃકરણનું દ્રવ્યમન. એમાં હજુ આ વિચારો પણ આપણે દ્રષ્ટ સ્વરૂપે નથી સમજી શક્યા સાહેબ. આપણા પોતાના ઓય ધીરું સમજે નથી સમજી કહ્યું. એ વિચારો દ્રશ્યો છે બધા. વિચારો મનની અવસ્થાઓ છે ભાઈ, એ ડિસ્ચાર્જ થતી અવસ્થાઓ છે. દ્રવ્યમન છે, ખાલી થવું જ જોઈએ. એટલે અહીંયા આગળ દ્રવ્યના ભાવની વાત આવી આપણે ત્યાં. જૈન ભાષાની ભાષા છે, પણ છતાંય આપણે બધી રીતે વાત કરી શકીએ છીએ વિજ્ઞાન લગતી જ, કે ભાવ હોય તો જ દ્રવ્ય છે, દ્રવ્ય છે તો ભાવ હોવો જ ઘટશે. સમજ્યા આપ લોકો? એમાં કોઈને સમજવું છે વધારે? એ રીતે તારે દ્રવ્ય છે તો ભાવ હોવો જ ઘટે, અને ભાવ છે ત્યાં દ્રવ્ય હોય જ. પૂછવું છે કઈ? તારે પૂછવો જ પૂછ રીટા. ત્યાં હોય જ મેં મૂક્યું છે. ભાવ ને દ્રવ્ય તું સમજી જા ને. તો કેમ પૂછ્યું તે? એ કઈ ભાષામાં છે કે ચેતન ને જડની ભાષામાં નથી? તો તારે સત્સંગ જોયો છે ને ગાડી ના સમજી? એટલે જળ નહીં કહેવાય આપણે. દ્રવ્ય જળ કહીશું શું થશે? દ્રવ્યને ખોટું લાગશે. આ પૂતગલ બહુ મહાવસ્મુ રિએક્ટિવ છે. આ એટમની ન્યુક્લિયર રિએક્ટિવિટી કશી જ નથી એની આગળ સાહેબ. સાચું કહું છું જયંત. પૂતગલ એટલું બધું રિએક્ટિવ છે. અરે આ ચોપડી આમ ધીમે ધીમે જો હું વિનયપૂર્વક આખી ધીમે ના મૂકું તો આમ કરું ને તો જ મને લાગશે મારે એમાંથી નીકળવું જ પડશે, એ ભૂલમાંથી. તો પછી આમ કરવું જ પડશે મારે એને. એ તો દાદાના શબ્દો છે. અહીંથી કઈથી તમે કઈથી લાયા? પણ તે વાત કરીએ છીએ આપણે, પણ એ સમજવું પડશે કે નહીં. આ જડ શબ્દ બોલાય નહીં. એ વેદાંતનો શબ્દ છે, વેદાંતનો. અને જૈનોમાં ના કહેવું પણ એ ચેતન સાથેનો વિવેક શબ્દ કહેવું પડે છે જળ. એટલે પૂતગલે જળ કહ્યું ખરું, પણ હવે ઘણી વખત સત્સંગ કર્યો છે આ બાબતમાં કે પૂતગલ કોને કહેવાય? કે જે લાઈવ એન્ટિટી છે તે પૂતગલ કહેવાય. ઇવન અમીબાઈ પૂતગલ છે. લો જેટલું એનું લાઈફ મળ્યું આવ્યું તે. અમુક તો કલાકમાં 50 60 વગર મરીને જીવે છે. એવા જીવો છે, સૂક્ષ્મ જીવો. બોલો, એમાંથી આ બધું કોઈ આપણે એવા કાચા માયા નથી કે આ બધું આમાં ફર્યા વગર બાકી રાખ્યું હતું. પણ હવે આ કાળે જે પુણ્ય આવ્યું છે ને તે મળ્યું છે. આ અરો કંઈ એને મામાને ત્યાં આવેલું આવવું હોય, અને એના મામાએ કહ્યું દાદાજી આવો ને પુષ્પા. એને મામીએ કહ્યું મને આવો છોકરો આવે છે આજે શ્રીમંતી પાછળ એટલો પડ્યો છે ને એની માસી એથી મમ્મી બધા એવા હતા કે છે. પણ હવે અરવિંદોમાં લાગી કે હે બહુ સંસ્કારી કુટુંબ છે. તો રાતે આવતા આવતા મોડું થયું એને ગયા. મેં કહું બેઠું, મેં ચાલ વાત કરું. પછી મેં જોયું કે અને આપવામાં વાંધો નથી, આપીશું, પછી એને હગડો કરી દઈશું. માફ કરજે. હા પેલા જો દંડો નથી માર્યો, કશું તને કર્યું નથી. અને તારું પૂતગલ મને ચોખ્ખે ચોખ્ખું અંદર શું છે શું નહીં બધું મને કહેલું છે. અમારી જાણમાં જે હોય ને તે જાણમાં હોય. જાણપણું કોને કહ્યું કે જાણપણાની બહાર નીકળે નહીં, બધું જાણે તો પણ. તમે બધાનું હોવું જોઈએ, પણ જેની જેવી પૂતગલિક શક્તિઓ બધી એટલી રહે. એટલે અમે ઘડ્યું કે તમારા વચનો નીકળ્યા છે કે અમે જાણીને અજાણ રહીએ છીએ. પણ હવે દરેક પોતાની ભાષામાં રહે ને શું કરીએ? જાણીને અજાણ. એ જો એ દશા તમે સમજો તો કલ્યાણ થઈ જાય. દાદા આમ જ જીવી ગયા બધા. એમ પટેલનું બોડી ત્યાં સુધી જીવ્યા છેલ્લે સુધી. પણ એમનો શુદ્ધ પ્રેમ એટલો બધો પ્રગટ હતો જયંત. તે
આખા વર્લ્ડનું મોસ્ટ પાવરફુલ મેગ્નેટ હતું એ. અને મહાત્મા પુણ્યશાળી એ મેગ્નેટે બધાને આકર્ષ્યા. શું કહ્યું? છટકી ગયા. જોયો જ નથી પ્રેમ એમનો તો. અને દાદાના શબ્દો છે ને મારા અનુભવ છે એમાં કે આ જગતમાં કોઈ પૈસાથી ભૂખ્યું નથી. નહીં તો એવા ઊંચા સંત પુરુષો છેક નીચલી કોટીમાં જન્મ્યા છે. બે ખાવાના ના હોય એવી રીતના તમે જોજો ભારતમાં એવા થયા છે બધા. આજે તો એ ટાઈપના નથી આપણી પાસે, પણ છે મધ્યકાલીન યુગના. બોલો છે આ રવિદાસ ને બધા એટલા મોચી બધા એવા બધા ઉત્તર બધા. એટલે ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ મહાત્માઓ માટે એ મુખ્ય છે. અને એમાં પણ વ્યવહાર શુદ્ધિ પ્રથમ મુખ્ય છે. એટલે એના પહેલાં ચિત્ત શુદ્ધિ મુકાય નહીં. શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે છતાં પણ અને જો મૂકવા જાય તો ઘોડો ગાડીની પાછળ રહેશે અને આપણી ગાડી ચાલશે ખરી ઘોડાથી, પણ જે આગળ પ્રગતિ કરવી જોઈએ તે થયેલી પ્રગતિને હારું ભૂસી નાખશે. લે એટલે આમ ઘણી વખત અમે કહીએ ગંગા ઉલટી વહેલી કોઈ જોઈ? બોલો ને, કોઈ પણ નદી ઉલટી વહેતી જોઈ? તો શું એ ગ્રેવિટી છે એની? ના, એનો સ્વભાવ છે સાહેબ. એ પાણી જળનો સ્વભાવ છે કે ઇટ્સ આપણે જે કેમિસ્ટ્રીની ઇન્ટર સાયન્સને બધા લેબોરેટરીમાં વોટર સિક્સ ઇટ્સ ઓન લેવલ. ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ફોર વોટર. શું કહ્યું? એ પોતાનું પ્રમાણ ખોરી જ લે છે. શુદ્ધ ચિત્ત એનું પ્રમાણ ખોરી લે છે. મહાત્મા બોલ્યા કરે. અને વ્યવહાર દ્રષ્ટિનું શું થાય? વ્યવહાર સુધીનું કહી ગયું પછી એકાંતિક થઈ જાય. એ તો એકાંતિક થઈ જાય. આજે કાંજી સ્વામીએ શુદ્ધાત્મા પદ આખું કેટલું ગાયું, કેટલા વર્ષો ગાયું શુદ્ધાત્મા પદ પુષ્કળ. પરંતુ શુદ્ધ ચિત્ત થયા પછી જ હું શુદ્ધાત્મા છું બોલાય. શુદ્ધ ચિત્ત થયાની પ્રાપ્તિ પછી એને આત્માની પ્રાપ્તિ કહી. વાદળવારી ના સંગ જુદા જડે નહીં. વાદળવારી ના સંગ છૂટા પડે નહીં. રાજુલ ને મજુદા તોય બેઉ એક મન. રાજુલ ને મજુદા તોય બેવ એક મન. મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. રાજુલ ને બે જુદા હતા, જુદા રાજ બધું આમ તે, પણ અમુક અવતારોથી સાથે સાથે રહેલા છે. આ છેલ્લો અવતાર આવે છે એમાં બેવના એક મન કે છે. બે જુદા છે તો મન એક ક્યાંથી હોય? દરેકનું શરીર જુદું છે, બધાના મન જુદા હોય. તે આપણો આજ્ઞાધર્મ આપણને આપણા બધામાં આપણા ભાવમનથી શરીર બધાના જુદા છે. આજે કેટલા ટેન્સ ઓફ થાઉઝન્ડ મળ્યું હશે ગમે તે જેને જે રીતે તે બધાએ પોતાની શરીર કરીને પુરુષાર્થથી એક મનથી એ ભાવમનમાં જાય છે. કયા મનમાં? ભાવમન કયો? સ્વભાવ ભાવમન. અને હંમેશા કોઈ પણ શરીરની ક્રિયા હોય, દિવ્ય ક્રિયા હોય છતાં પણ એ ક્રિયા છે માટે એનું ફળ આવવાનું જ છે. એ આજ્ઞાધર્મ છે. આ વાત બહુ સમજી લેજો, કારણ કે આ કળિયુગ છે. કળિયુગથી અહીં આગળ સમયનું એક બાર આવ્યો છે કે જેથી અહીંથી મોક્ષ નથી થઈ શકતો. આ દેહથી કળિયુગના શરીરથી નથી થઈ શકતો. એને ઉત્કૃષ્ટ એ આજ્ઞાધર્મનું પ્રમાણ 70% પચન હોય એનામાં. પાંચેય આજ્ઞા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એકત્વ ભાવે પરિણમી હોય, અંદર પછી હોય ત્યારે 70% પચે એટલે એને અહીંયા આ ધરતીને એને સાચવી અહીંયા રહી શકે જ નહીં. આ ધરતી ઉચકાઈ જાય. ધરતીનો જીવ નથી.
એ મહાવિદ્ય ક્ષેત્રની ધરતી છે, ત્યાં જે કાળ જે ચાલે છે એ કાળથી આપણે આજ્ઞાધર્મથી જીવીએ છીએ. એ કયો કાળ? દ્વાપર. એ કાળ, એ આજ્ઞાધર્મથી એ જ આપણું જીવન જાય છે. આ કળિયુગના શરીરમાં સાહેબ આ કેવી રીતે શક્ય બને? ભૂપેન્દ્રભાઈ સાહેબ, હું તમને ભૂપેન્દ્રભાઈ કહીશ, માફ કરજો, ડૉક્ટર સાહેબ કહીશ નહીં. બહુ વખતે દર્શન થયા છે. વસંતભાઈ, કેટલી અદ્ભુત ટીમ છે. અને આ એક મન સમજવા જેવું છે સાહેબ, શૈલેષભાઈ સાહેબ. એક મન આમ મહાત્માઓનું આ વસ્તુ છે. મહાત્માઓને ઘણી વખતે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞા મળી છે બે દ્રષ્ટિથી. કવિરાજ લખે છે દ્વિચક્ષુ, દ્વિચક્ષુ, એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. એટલે એમને ઘણા પદો લખાઈ ગયા છે, બધા પુષ્કળ લખાયા છે. એમાં આપણે આ આજ્ઞાધર્મથી જે છીએ એનું પાલન થાય છે, પચન થાય છે 70%. એ એક અવતારી થાય. અહીંયાથી સીધું નથી જવાતું, પણ વાયા મહાવિદ્ય ક્ષેત્ર જાય એ શક્ય છે. શ્રીમદજી રાજચંદ્રજીએ આ સારી રીતે બતાવ્યું છે. એક અવતારી થઈ શકે છે. એટલું હજુ આવા હળહળતા કળિયુગમાં પણ જેને પોતાની નિષ્ઠા છે અને આ સંસાર એમાં હંમેશા દાદા કહે છે કે અમારો માર્ગ કેવો હતો એમનો, કે લોક પ્રવાહ જે જતો હોય જે દિશામાં એની ઓપોઝિટ દિશામાં અમે જતા રહીએ. અમારું જીવન જ એવું ચાલે. આ અક્રમ માર્ગ એવો છે આપણો. લોકમાં રહી અને જાણે લોકમાં નથી એવી રીતે રહી શકીએ અને બધાને અનુભવ થાય કે આપણી સાથે કેટલા સુંદર વ્યવહારથી રહે છે. મહાત્મા એને કહેવાય કે જેના મગજમાંથી જેટલો વનસ્પતિઓને કાર્બન ડાયોક્સાઇડ જે એટલું જ નીકળે એનાથી બધા ના નીકળે સાહેબ. એ બધા નીકળે પછી કુદરતમાં જે કુદરતને નુકસાન કરે છે એવું કહે છે સાયન્ટિસ્ટો બધા. એને મહાત્મા આપણે મહાત્મા પદ એવું છે આપણું. બહુ જવાબદાર પદ છે, બહુ જવાબદાર છે. કારણ કે આપણે પોતાના જવાબદારી સ્વરૂપે જો ના સમજી શકીએ અને એ રીતે ના જીવી શકીએ તો બીજા સાથે બધા સાથે અને કુદરતમાં કેવી રીતે જવાબદારી પણ જીવી શકીશું, બહુ સમજવા જેવી વાત છે. ચાલો બીજું કંઈ? શૈલેષભાઈ, એનીથિંગ એલ્સ? નહીં દાદાજી, આપના દર્શનનો લાભ મળ્યો? ના, દર્શન તો આપના બહુ આનંદ થાય છે મને કે આટલા બધા મહાત્માઓ આવ્યા છે અને હું બહુ કહીશ તો બધા વધારે પડતું લાગશે આપ સૌને, પરંતુ બધામાં હું છું એ જ મારો અનુભવ છે. મને કોઈ હું સ્વરૂપે કોઈ ના જીવવા દે છતાં હું અંદર જીવી જઉં છું. એ મને દાદાએ અદ્ભુત કળા આપી છે એક જાતની. એને તમે સિદ્ધિ કહો જે કહો તે, પણ એ કોઈને સમજાય નહીં. કોઈ દેખી શકે કશું કંઈ કરી શકશે નહીં. દરેક શરીર પોતાના શરીરથી હું છું લાગે દરેકને, બનવાનું જ છે. પણ જયંતભાઈ એમ નથી જાણતા કે હું અંદર જીવી રહ્યો છું. અને એવા તમે જીવી શકો છો મારી જોડે, મારામાં જીવી શકો છો સાહેબ. જયંતભાઈ, તમે જૈન છો છતાં મારામાં તમારા સ્વરૂપે જીવી શકો છો કે નહીં? બોલો, આપણે બધા એની વાત છે આ. હા, એટલે એ તો બરાબર છે. અને આપના દર્શનનો મને ખૂબ ખૂબ લાભ મળ્યો. અદ્ભુત આ પવિત્ર ગુરુ પૂર્ણિમાનું આપણું ચેતન ગુરુ પૂર્ણિમાનું પર્વ સ્વરૂપે મને આપે લાભ આપ્યો તેનો મને બહુ આનંદ છે. અને આપ સર્વ પ્રત્યે મારી હૃદયની પ્રાર્થના છે કે આજે તો આ પર્યુષણમાં તો બધા એકબીજાની ક્ષમાપના માગી લે છે બધા. એ તો પર્વ વર્ષમાં એક જ વખત આવે છે. આપણે હંમેશા હૃદયથી આપણે આપણી ભૂલોની ના દેખાવ હોય એ બધી અને પડી રહી હોય અંદર, એ ભૂલોથી નીકળી શકીએ એવા બધાના આશીર્વાદ પણ માગીએ એકબીજાથી પાસેને એકબીજા માટે, અને આવી રીતે જીવી શકીએ.
તપમાંથી હંમેશા અગ્નિ પેદા થાય છે. શું કહ્યું? તપ એટલે પરમાણુ ઘર્ષણ થવું. તે ઉદય કર્મ આવ્યો એના પરમાણુ આવે ખાલી થાય છે, પણ અંદર સહન નથી થતું. એ પરમાણુ છે, સહન નથી થતું. પૂતગલનો છે, આત્માનો નથી. અને એ પરમાણુ છે આપણે સહન થતું અને આવું થયું. એ પરમાણુ એને ફ્રિક્શન થાય છે, અને ફ્રિક્શન થાય પરમાણુ તણખો થાય. રહે નહીં. પથ્થર કશું ના હોય, બે પથ્થર આમ કરી અને સિગરેટ બીડી ફૂંકે છે, દીવો પણ મેળવે છે. બોલો, જાત જાતના એ અગ્નિ થાય છે તપ. અને તપનો અગ્નિ અને સહન જેમ થયું અને અવસ્થા આવી ટકી, બહુ સહન ના કર્યું, રહી ટકી જાય છે અને ગઈ. ત્યાર પછી જ્ઞાન ખુલ્લું થાય છે, એટલે જ્ઞાનનો અગ્નિ ચાલુ થાય છે. અને જ્ઞાનનો અગ્નિ ચાલુ થાય છે એમાં આપણી વ્યવહાર દ્રષ્ટિ શુદ્ધ થતી જતી જાય છે. વ્યવહાર દ્રષ્ટિ શુદ્ધ થયેલા બાદ સોનાની દ્રષ્ટિ કહેવાય, પ્યોર સોનું કહેવાય. અને અશુદ્ધ ભાગને બનાવટી સોનું કહેવાય, છાસ્યું સોનું. હું બધું કહ્યું, વાતને સમજાય બધી? ચાલો, હવે આપણે ગઈ વખતે રાજેશ લાકડાવાલાના 2 અનુભવ જ્ઞાન શ્રેણી 21ના 2 સૂત્રો પૂછેલા ને, એમાં 129માં આપણે કર્યું હતું, સત્સંગ કર્યો હતો. બીજું બાકી હતું 131માં લઈએ. આજે લઈશું આપણે બધા? હા, તો હું વાંચું છું. તમે બધા બોલજો, આખું બંધ કરીને બોલજો, તમને અંદર સમજ આપશે. આખું બધા બંધ કરી દેજો. રિલેટિવ અંતરભાષા જોડે, રિયલ ભાષાથી ડીલિંગ કરવું એ સૂક્ષ્મતમ ડીલિંગ કહેવાય. જ્યારે એ સૂક્ષ્મતમ ડીલિંગ શમન થતું જશે ત્યારે આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એટલે કે નાયક સ્વભાવ પ્રકાશે. અને એ પ્રકાશમાં માલિકીપણું આખું નીકળી જશે. પછી પોતે અંદર ભૂલવામણ નહીં હોય, અને વાણી ટેપ રેકોર્ડ સ્વરૂપે કમ્પ્લીટ આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી જોવા જાણવા સ્વરૂપે રહ્યા કરતી હશે. બહુ લાંબુ છે વાત. અમે આજે 55 વર્ષથી આવી રીતે જીવ્યા છીએ. એનું સાર અને તો પછીથી આવ્યો, પાછળથી આવ્યો, દાદા પછીનું. અને નિકોલનું સ્વામીજી બહુ ગમ્યું. એની સિસ્ટર મારફતે બધું કઢાઈ બધી કેસેટો કરી. અમે આપને વાત કરી છે 3-4 હજાર કેસેટોની પુષ્કળ દેશમાં જે બહુ 15-17 વર્ષ ગયા હતા તેની વાત છે. બહુ નિષ્ઠાથી પડ્યા હતા, મના નહીં. અને એને ઇન્ટિગ્રેટ પણ હવે સારી રીતે જાણવું છે બધી જ રીતે. તેમાં આ ટેપ રેકોર્ડ વાત કરી દાદાની વાણી બાબતે. એ ટેપ રેકોર્ડ સ્વરૂપે આપણે જેટલી સમજાય એટલી આપણી સમજણ જે સ્ટેબલ થઈ, સ્થિર થઈ, એમાં તમારો અનુભવ નીકળ્યા વગર બહાર રહે નહીં. અનુભવ નીકળવા માટે શબ્દોની જરૂર નથી, ખાલી અનુભવની જરૂર. પોતાનો સ્વાદ. કોઈ ગામડાનો હોય, અભણ હોય ને એને અનુભવતા બોલે તો એને ગામડાની ભાષા નીકળે છે. એનો અર્થ એવો નહીં કે શાસ્ત્રની ભાષાની જરૂર છે. અગર તો શબ્દ કાઢી આપણે બધા બોલીએ, અનુભવ ને શબ્દ લેવા દેવા નથી. અનુભવ એક નિશબ્દ દશા એવી સુંદર છે. આપણે તેના માટે આ સૂત્ર છે. શશીભાઈ, તમને સમજાયું હશે કે મને લાગે બધાને થોડું ઘણું. એટલે દેશે પેલો પ્રશ્ન કરે છે, હે દાદાજી, સૂક્ષ્મતમ દિલ્હી શમન થયું તેનું પ્રમાણ શું? પ્રમાણ કહે છે તે દાખલો આપીને સમજાવશો. એટલે કે મારા સૂક્ષ્મતમ ડીલિંગમાં અંદરથી મારા અંતઃકરણ જોડે હું પ્રજ્ઞા શક્તિએ કરી અંતરાત્મા દશાએ કરીને
સારી રીતે ભાષાને એને સારી રીતે દિલ્હી ભાષાથી ડીલિંગ કરી શકું. ડીલિંગ એટલે એનો પ્રતિકાર કર્યા વગર સામનો નથી કરતા પણ એ કારણ કે ભાષા એટલી બોલે તો આપણે ચડી બેસશે આપણે બોલવા હોવા જઈશું એટલે રિવર પોઈન્ટ છે આખું. શુદ્ધાત્માનો શબ્દ નથી પણ પ્રજ્ઞાત શક્તિ છે ત્યાં સુધી અંતર્મન થાય કે નવી રહેવું પડે તે ભાષા દાદાએ સમજાવ્યું છે. મારો તો અનુભવ તમને કહું છું. અનુભવથી અમે આટલા આજે દાદાની એકદમ નજીક કોટીમાં છીએ. આપણે બધા થઈ શકીએ કે પરંતુ આપણે આપણે પોતાના કરીને બહુ થઈ ગયું બધા અને પછી એવા 10 મહાત્માઓ કરે તો જોઉં છું કેટલો સત્સંગ થાય બધો. એટલે આ સૂક્ષ્મતમ ડીલિંગ છેલ્લામાં છેલ્લો શબ્દ છે. ત્યાં સુધી જવું સહેલું નથી. સૂક્ષ્મતા એની તને આવે છે અને સૂક્ષ્મતા અને સૂક્ષ્મતા એ બધા અંતઃકરણના લેવલે જાય છે અને સૂક્ષ્મ ડીલિંગ છે તે વાણીના લેવલે જાય છે અને પહેલું બોલાતી વાણી માટે છે એટલે ટેપ રેકોર્ડ સમજીએ બહુ જરૂરનું છે. ત્યાર પછી અંતરવાણી પાસે જવાશે એમ નહીં જઈ શકો. એ ત્યાં આગળ સૂક્ષ્મ ગયા એટલે વાણી સ્થૂળ છે રેકોર્ડ થાય છે બધું સમજીએ છીએ પરંતુ એની સૂક્ષ્મતા સ્વરૂપે સ્થૂળમાં પણ આપણે સમજીએ ટેપ રેકોર્ડ સ્વરૂપે એ બહુ મોટું આપણી સમજ છે. સમજવું પડશે તો સમજવું પડશે. આપણે વ્યવહાર છે વ્યવહારમાં બધાના વાણીનો વ્યવહાર તો હલકો રાખવો પડે. ઝઘડા થાય બધા ક્રેશ થાય કેટલું બધું થાય ઘરમાં જ થઈ જાય બધા. એ તો બધા થઈ શકે છે છતાં કોઈના હાથમાં છે કે ક્લેશ ના થાય રીતે હું જઈ શકું અથડામણ ના થાય રીતે જીવી શકું. કોઈના હાથની વાત છે થાય છે બધા કર પણ કોઈ કોઈને કહી શકતું નથી. ઘરની વાત કોણ બહાર કાઢે? મગજ પૈસા શું બોલો છો? અંબાબેન સાંભળે છે હવે કઈ ગઈ અંબાબેન છેક છેલ્લી બેઠી છે. ખુશાલભાઈ આ છે ને કુશાલભાઈ તમને લાગે હું ખુશાલ છું પણ તમને એટલું તમને ખ્યાલ ના આવ્યો એટલો તો ખ્યાલ ના હોય ને કે તમે હું તમે છું તમારા હું તમને જીવી રહ્યો છું. ત્યાં તો ખુશાલ જીવે છે. હા જો પેલી જલ્દી જલ્દી ખતમ કામ કાઢી લો આમ કહેતા સમજી લો એવું કહેવા માંગતા. શું કહ્યું? અમે છીએ ને સમજી લો. 5 આજ્ઞા છે એમાં જ્યાં જ્યાં એ સમજણ ના પડતી હોય કે આજ્ઞામાં જીવવામાં કેટલી બધી વસ્તુઓ બને છે તે એમાં તમે નોંધ કરો પોતાને કે આટલું મારે સમજવું છે તો પૂછો તો બધું નીકળે. બરોબર છે વિજયભાઈ? ચાલે છે? હા તો આ અર્જુનનો સંવાદ એટલે કે આપણો ફાઇલ નંબર 1 આપણા દાદા સાથેનો પ્રજ્ઞા ઉપર બેઠેલા દાદા ભગવાન એમની સાથેનો સંવાદ. ફાઇલ નંબર 1 એટલે અંદરથી આપણે પ્રજ્ઞા સ્વરૂપ દાદા સાથે આપણે સંવાદ કરીએ અંતરાત્મા દશાએ કરીને. અને વ્યવહાર હોય ત્યારે વ્યવહારની જોડે એ રિલેટિવ દશા છે અંદરની ભાષા અંતર ભાષા છે. આપણે ગમે તે ઉપજવે ને તો આપણી દાદાની ભાષાથી એટલે રિયલ ભાષાથી પ્રજ્ઞાની ભાષાથી એની જોડે આપણે વ્યવહાર કરીએ. આ પુરુષાર્થ છે અને આજ્ઞાધર્મ એનો હાર્દ આટલો જ છે બીજો કશું નથી. જે અર્જુનને છેલ્લી સમજાય છે એને દિવ્યચક્ષુ આપ્યું ત્યારે જ સમજાય ને તો નથી સમજતો. જ્યારે દાદા કહે છે આ તો તમને 5 10 અગ્નિ બધું આપી દીધું છે મેં તમને કશું આપ્યું નથી. અર્જુન અને કૃષ્ણ ભગવાનને અર્જુનભાઈ પાછું લેવું પડ્યું નહીં તો એ લડી ના શકો. અર્જુન એને ખબર પડી કે નષ્ટો મોહ બસ ખા દર્શન મોહ કહો પછી આ રહ્યો એટલે આપણે પણ દર્શન મોહ ગયો પણ આ વ્યવહાર રહ્યું. શું કહ્યું? એટલે ચારિત્ર મોહ રહ્યો. ચારિત્ર મોહ એટલે વ્યવહાર મોહ. શું કહ્યું? અને એમાં ગમે તેવું વ્યામોહ કરનારા ગમે તેવો વ્યવહાર આવે પણ આપણે વ્યામોહ ના થઈ શકીએ. વ્યામોહ એટલે કે ભ્રમિત ના થઈ શકીએ. વ્યામોહ 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 એટલે કે ભ્રમિત પાછા ના થઈ જઈએ. હા તું તો થઈ ગઈ પણ તું ક્યારે થઈ? તું કઈ કોઈ નથી થઈ. તારા પપ્પા કહે છે મને તારા પપ્પા મને કહે છે તારી મમ્મી કઈ ગઈ જો તારી ભાભીને તારી ભાભીને આટલું થયું છે ને પણ એ બધું ઉપચાર કરીએ છીએ આપણે
પહેલા તો બહુ થતું હતું કે આમ બહુ થતું હતું તારી મમ્મીને પણ, હા પણ હવે ઉપચાર કે એને હોસ્પિટલમાં મૂકીને હા હા અને ડૉક્ટરને આપી દેવાની કે ડૉક્ટર એને કે કઈ વાંધો નહીં, ચાલો આવ જા કરો ને આપણે. દાદાજી એને મને અનુભવ થયો શું? કે 11 કલાકનું એનું સર્જરી હા એ તો બહુ કેમ કે મને એમ કે 5 ડોક્ટર 5 નર્સ ને હું તો ત્યાં આમ મને બધું સંભળાય એમ કે ને એ લોકો ધીરે ધીરે મને બેભાન કરવાના હતા, કેમ કે એ લોકો આસ્તે આસ્તે કરવાના હતા એટલે મને ધીરે 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 આમ જતી હતી. તો પછી તદ્દન હું અંદર ગઈ ને તો મને એવો અનુભવ થયો કે દાદાએ મને બોલાવી કે ચાલ આપણે આ બાજુ બેસવાના, તો તું આ બાજુ જોતી મને મારી જોડે વાત કર. એટલે દાદાજીની જોડે એણે 12 કલાક વાત કરી ને છેલ્લે એનું સર્જરી પતવાની ત્યારે એના શરીરમાં પછી ફરી એવો અનુભવ થયો મને વાતો. મહાત્માઓને એવી ઘડી આવે ને તો શુદ્ધાત્મામાં જ પક્કા થઈ જાય. એવી ઘડી આવે ને કે કઈ બાદ ગર્વ જો વ્યવહાર દેખાવના તરત શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય, ગુફામાં બેસી જાય. એટલે શુદ્ધાત્માની સીટમાં જ રહે એ તો. આપણે બધાને દાદા ભગવાને અમૂર્ત મૂર્તિ ઘડી છે, અર્થાત આમાં આજ્ઞાધર્મનું રહસ્ય રહેલું છે. આજ્ઞાધર્મનું રહસ્ય રહેલું છે. આજ્ઞાધર્મના આરાધનથી આપણે હૃદયથી જે જીવીએ છીએ બધા, શરીરના બધા ડિસ્ચાર્જ કર્મોથી જે લઈને આવ્યું છે એમાં પણ હૃદયમાં આજ્ઞાધર્મથી જીવી રહેલા છીએ બધા. બે નોખું છે છતાં એમાં આજે અમૂર્ત મૂર્તિનું ઘડતર થઈ રહેલું છે દરેકમાં. એ આપણા કારણ કોઝલ પાર્ટમાં થયેલું છે. કોઝલ પાર્ટમાં એટલું ખ્યાલ રાખજો અને આના કારણે આજ્ઞાધર્મનો આખો પરમાર્થ પકડજો. પરમાર્થ અને ભગવંતે ઘડ્યા ભગવાન. ભગવાન ઘડવા હોય ટુ sculpting of God, formless God, a formless God can only sculpt that. But for that, a body has to be there. That is very important. You see, this is how we worship Shivji. Shivji meaning nothing but Gnani Purush Swarup. जो ज्ञानी पुरुष ज्ञान प्रकाश से, भगवत के ज्ञान प्रकाश से, भगवान के दर्शन प्रकाश से, भगवत की शक्तियों से और भगवान के अनंत सुख स्वभाव से हमेशा शरीर के अंदर जी रहे हैं, ऐसे ज्ञानी पुरुष दादा भगवान अद्भुत. आज नहीं है फिर भी सभी को सूक्ष्मता से इतना लाभ मिलता है उसको. वो खाली दादा भगवान बोलते ही आपको आनंद आता है, समझे ना. और वो सब हमें सभी में है, सभी में है. कहाँ कोई भेद नहीं है. એટલે આ પદ કવિ રચાયું બધું અદ્ભુત રચાયું છે. અને અમે 64 અર્લી 60 લગભગ મેં તો 60s મિડ 60sમાં 63 જ્ઞાન પછી થોડા વર્ષમાં. અને જ્યારે એક વખતે અમે સવારે વિધિ કરતા હતા, દાદા સાંતાક્રુઝ ઘરમાં ઉપર આવતા હતા ત્યારે આવ્યા ત્યારે, અને અમને વિધિબેન બેઠા હતા અમે નીચે સાંતાક્રુઝ ઉપર. જે સાંતાક્રુઝ આવ્યા છે બધા જાણે છે. તેમાં અમે તમારું એવું ઘડતર ઘડી ગયા છીએ કે હવે તમને એવી સૂક્ષ્મ ચિઝલિંગ કરીએ છીએ, બરોબર ધ્યાનથી રહેજો. આવું વાત કરી હતી.
હે એટલે મુખના ભાગની વાત છે આ બધી, સમજાયું? એટલે આપણા બધાને આ ઘડતર કર્યું છે એ જોવાની વાત છે, એ સમજવું પડશે આપણે. આપણી અંદર ચરમદેહનું ઘડતર થાય છે કે જેમાં આપણા અમૂર્ત ભગવાન પૂર્ણપણે પૂર્ણિમાએ ખીલી ઉઠે એના માટેનું ઘડતર બધામાં થયું છે. એટલે પદ તો એમને અદ્ભુત લખ્યું છે પોતાને શુક્લધારણ આમ એમને થયું તે. ચાલો બીજું કંઈ છે આગળ? આજે પદની રમઝટ લાવો. આપણે આજ્ઞાધર્મે કારણ ભાગથી જીવાતો આપણું અંતરનું જીવન છે. કોઝલ પાર્ટમાં કોઈ પણ તમે આરાધન કરો એના કારણ સર્જન થયા વગર રહે જ નહીં. કારણ કે આ કળિયુગ છે, 5મો આરો છે. આ વાત પાયાની પકડી લેવી પડશે. ઘણાને ભાવ થાય છે કે હવે આ દુનિયામાં મને પોસાતું ને છૂટી જવું છે. બરોબર, ભાવ રાખો તમે, પરંતુ આ વાત તો સમજવી પડશે. કારણ કળિયુગમાં જે અશક્ય છે તે શક્ય બન્યું એ બહુ મોટી વસ્તુ બની છે. આ કળિયુગમાં મોક્ષ અહીંયા જીવતે જીવ તમને અનુભવમાં આવે છે એ બહુ મોટી વાત છે. શક્ય નથી. હજુ ધર્મના પ્રમાણ છે, વીર શાસન ચાલે છે, આટલું બધું છે, વીર શાસન છે. પરંતુ આવા અદ્ભુત શાસન અધિકારી દુનિયાને પ્રત્યક્ષમાં ના આવ્યા હોત આપણે ક્યાંય નહોતા, ક્યાંય નહોતા. ભક્તિ કરો, બધું કરો, બધું ક્યાંય ના નહોતા. શાસન અધિકારી તે જ કે જે અધિકાર કોઈના પર રાખતા નથી. નહીં સમજાયું? અને આપણને એ જ આપ્યું છે, બીજું નથી આપ્યું આપણને. કોઈના પર કોઈ અધિકાર ન કરી શકે. પરંતુ જે શરીરમાં ભરાઈને આવ્યું છે એ નિકાલ થાય છે. જેવો તેવો નિકાલ થયો, પણ એ નિકાલ સ્વરૂપે જોઈએ આપણે. અને આપણા હેતુમાં, પરમાર્થ હેતુમાં, વ્યવહારમાં, શરીરનો વ્યવહાર જે શરીર જેવો વ્યવહાર લઈને આવ્યો હોય એમાં પરમાર્થ મૂળ હેતુભાવમાં આપણને એ હેતુમાં હોવું જ ઘટશે કે જે જેવું ગલન આવ્યું હોય તે ગલન થઈ જાય, પતી ગયું. આટલું જ હોવું જ જોઈએ. કવિરાજે તો શરૂઆતના પદોમાં તો એમને કમાલ કરી છે. તો જે કારણ ભાગમાં જે આ બધું ભેગું થાય છે એ પાંચમી આજ્ઞામાં જ ભેગું થાય છે. શુદ્ધાત્માના ચોપડામાં 5મી આજ્ઞામાં કેવળ જ્ઞાન, કારણ કેવળ જ્ઞાન આખું સમયેલું છે. આખું જ દાદા ભગવાન ખુદ સમયેલા છે. એના પછી આપણે ના પકડી શકીએ. કારણ કેવળ જ્ઞાન અને એના અંશો સર્જન થઈ રહ્યા છે આપણામાં. પણ એ કેવળ જ્ઞાનની ભાષામાં સમજવા જઈએ તો મૂંઝાઈ જશો તમે, મૂંઝાઈ જશો. એ તો કહ્યું વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ, એના વગર કેવળ જ્ઞાન ખુલ્લું થાય જ નહીં સાહેબ. એટલે વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિમાં ભળી જાય પછી વ્યવહાર દ્રષ્ટિ રહેતી નથી, એટલો નિશ્ચય રહે છે અને નિશ્ચય દ્રષ્ટિ રહેશે. તે કેવું જ્ઞાન છે? नहीं, कर्म का फल तो इफेक्ट है. वो आगे कॉज थी उसकी इफेक्ट आई है. आगे के कॉज में हम वो कॉज करने वाले थे इसलिए इफेक्ट आई. आज आज्ञा धर्म के हमारे कॉजेज अंदर से सर्जन होते रहते हैं, वो करने वाले कॉजेज नहीं है. क्या? क्यों? कि हमें शुद्धात्मा दृष्टि प्राप्त की है और शुद्धात्मा दृष्टि से हम ये हृदय से हमारे आज्ञा का आराधन करते हैं. दो दृष्टि मिली है, रिलेटिव व्यू पॉइंट एंड रियल व्यू पॉइंट. सो रिलेटिव व्यू पॉइंट इफेक्टिव है और जो रियल व्यू पॉइंट से हम जी रहे हैं उसमें कॉजेज का सर्जन हो रहा है. ये डिस्चार्ज कर्म के होते 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 हम क्या कौन सा कैसा डिस्चार्ज नहीं देखते. कौन कहो?
कोई क्या ऐसा वैसा डिस्चार्ज है नहीं देखते, डिस्चार्ज खत्म हो गई बात, वही है केवल इतना। अपने आप को अकर्ता होना। अकर्ता है ही स्व, निश्चय से है ही, लेकिन ये आज्ञा धर्म से उसका पक्कापन होता जाता है, वो स्टेबल होता जाता है। ये कर्ता क्रिया करने वाला शरीर है, उसमें शरीर की एक भी क्रिया मन की, वाचा की और काया के सभी संबंधों की, काया के 5 इंद्रियों की कोई क्रिया करने वाले, शरीर क्रिया करने वाला है, हम उसको जानने वाले हैं और देख रहे हैं कि कैसा कैसा गलन होता जाता है। देखना हमारा स्वभाव है भगवान का, वो भगवत स्वभाव है। इसीलिए आज जो ये हमारा व्यवहार में हम ये आज्ञाधर्म से व्यवहार में जी रहे हैं हम, वो सभी भगवत व्यवहार वाला जीवन बनता रहता है। वो कॉजल पार्ट में बनता है, अंतर में बनता है। अंतर, ये अंतर में समझनी बहुत जरूरी बात है। शरीर तो शरीर समझ में आते हैं सब, सभी आज की दुनिया में कितना विकास हो गया है। तो अंतर बहुत, बस अंतर महीना वैसे तो हृदय बोलते हैं, लेकिन एक ऐसा निरावरण भाग है जो भगवान को आवरण नहीं है, ऐसे भाग है वो उससे। और वहाँ मन ऐसा सर्जन हो रहा है, उसको कॉजल माइंड बोलते हैं। क्या? कौन सा माइंड के जिससे हमें जो द्रव्य मन से, इफेक्ट माइंड से हमें मुक्ति पा ली है, शरीर के अंदर जुटा हुआ, उसके जगह वहाँ ही कॉजल, जहाँ निर्जरा, जहाँ गलन डिस्चार्ज होता है वहाँ चार्ज है ही। अगर चार्ज नहीं है तो अभी मोक्ष हो जाता है, पर ये कलयुग में नहीं होगा। ये समझनी बात है, नहीं समझे आप? चार्ज अगर होता ही नहीं तो कैसे मोक्ष? तो मोक्ष हो ही गया नहीं, फिर मोक्ष की बात ही नहीं। चार्ज है ही, इसीलिए डिस्चार्ज है। और आज का डिस्चार्ज में हमारा चार्ज हो रहा है, वो बाकी का जो डिस्चार्ज बाकी रहा, जो ये काल में बाकी रहेगा, वो आसानी से निकल जाएगा, ऐसा सर्जन हो रहा है। माइंड भी ऐसा हो रहा है, वाणी भी ऐसी हो रही है, शरीर ऐसा एक उच्च कोटि का होता है, उच्च कोटि का, समझे ना? और जो ऐसा शरीर हमें मिले, जो उसको चरम महीना फाइनल बॉडी, फाइनल बॉडी, जो फाइनल बॉडी होती है जिसमें केवल ज्ञान होता है, उसमें वो केवल ज्ञान वाला शरीर, उसमें जेंडर लिविंग नहीं होता। नहीं समझे आप? सभी जेंडर एक हो गए, एक ही होती है। एक ये समझनी बात है, बहुत सूक्ष्म बात है, समझ देनी चाहिए। तो बहनों को भी इतना ही हक है मोक्ष जाने का। आज हमारा सनातन हिंदू धर्म नहीं मानता, पुरुष को बहुत प्राधान्य देता है कि नहीं? लेकिन समझनी बात है, ये माहिर भगवान ने क्रांति की, दादा भगवान ने की, समझे ना? ऐसी बात है। वितरागता और वितराग जीवन जीने का स्त्री और पुरुष दोनों को इक्वल राइट है, वहां बिल्कुल भेद नहीं। वितराग जीवन महीना हमारे भाव में, अंदर भाव में हमें राग द्वेष न होना। राग द्वेष में ना क्रोध मान माया लोग बोलते हैं, वो न होना। शरीर जो लेके आया है वो जी रहा है, लेकिन हमें न होना। दोनों साथ साथ में चलता है। इसीलिए बोला कि जो साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस है, इससे ये सारा जगत संचालन हो रहा है। और इच इंडिविजुअल, हम सभी लोग वो शक्ति के माध्यम से और कुदरत के माध्यम से हमें उससे प्रेरित हुई विचार आती है, उससे प्रेरित हुआ बुद्धि का फंक्शन होता है, उससे प्रेरित हुआ अंतःकरण का फंक्शन होता है, उसके प्रेरित हुआ सारी शरीर का पूरा अंत होता है। प्रेरित मूल प्रेरणा व्यवस्थित शक्ति की है, भगवान की नहीं है। वो लोग बहुत बोलते हैं मुझे भगवान की प्रेरणा दी इसीलिए मैं जाऊँ, मुझे लोग बहुत बोलते हैं। ये प्रेरणा शब्द, जो प्रेरणा में अटक गया वो आज परमात्मा है। ये बहुत सूक्ष्म वचन है। खसम मोक्ष हो गया।
नहीं समझे? प्रेरित होता ही नहीं तो मोक्ष 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 में प्रेरित नहीं हुए। एक दादा भगवान का विधान है, बड़ा अद्भुत विधान है वो। प्रेरणा अटके यो भक्त परमात्मा है, वो समझ योग्य वचन है सभी। जहां तक प्रेरणा है तहां तक हम मोक्ष मार्ग में प्रयाण कर रहे हैं। और मोक्ष प्रेरणा पीछे बंद हो गई तो पीछे बंद हो गया, तो व्यवस्थित शक्ति वहां तक है, पीछे नहीं आगे। परमात्मा के परमात्मा को नहीं चलाती व्यवस्थित शक्ति, पुद्गल तो चलाती है। पुद्गल मैटर को चलाती है। कौन सा? जीवंत मैटर, लाइव मैटर को, नॉन लाइव मैटर को नहीं। नॉन लाइव मैटर को तो वो लाइव ह्यूमन बीइंग्स चलाते हैं, वो तो नहीं जानते आप। મોક્ષ ને કેવળ જ્ઞાનમાં ડિફરન્સ નથી. બોથ આર ધ સેમ, ટુ સાઇડ્સ ઓફ ધ કોઈન. કેવળ જ્ઞાન એ મોક્ષ છે, મોક્ષ એ કેવળ જ્ઞાન છે. પરંતુ મોક્ષ તમે જે સમજવા માંગો છો એ રીતનો મોક્ષ એ મોક્ષ નથી. મોક્ષ કોને કહેવાય છે કે એક એક પૂતગલના પરમાણુને મન વચન કાયાના, દુનિયાના નહીં, બીજા કોઈના નહીં, ઓનલી આના જ એવરી મોલિક્યુલ તમારા નોઈંગ આસ્પેક્ટમાં કમ્પ્લીટ ડાયજેસ્ટ થઈ ગયા એટલે કેવું જ્ઞાન થઈ ગયું. હવે કયા રીતે હું મોલિક્યુલ કહું છું કે આપણી નેગેટિવિટીના મોલિક્યુલ્સ છે બધા. કેવા? હા, પોઝિટિવ મોલિક્યુલ તો પોઝિટિવ આપણે કોઈ ઓબ્સ્ટ્રક્શન નહીં કરે તમને નોઈંગના આસ્પેક્ટમાં. આ નેગેટિવ મોલિક્યુલ્સ બહુ એક્સપેક્ટ કરે છે, પણ આપણે એનું ડિફરન્શિએશન પણ નથી સમજી શક્યા કે નેગેટિવ મોલિક્યુલ કોને કહેવું ને પોઝિટિવ મોલિક્યુલ કોને કહેવું. પોઝિટિવ મોલિક્યુલ સાથે બોલીએ છીએ અત્યારે. આજે આજના સચેત ટેકનોલોજીકલ એજમાં બુદ્ધિનો આટલો બધો વિકાસ થયો છે, ઓછો થયો છે. ઇન્ટેલેક્ટ બહુ શાર્પ થઈ ગઈ છે. એ એક ઓબ્સ્ટ્રક્ટિવ પાર્ટ બની જાય છે. આજે સારા સારા થિંકર્સ પણ સમજે છે કે ટુ હેવ એ રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ one has to go beyond intellect to understand it by higher level of thinking in every way. એટલા માટે કહ્યું કે આપણું લિવિંગ કયું ટાઈપનું છે એના પર બહુ આધાર રાખે છે. એટલે આમ તો રિલેટિવ આપણા લેંગ્વેજમાં there is an aphorism that simple living and high thinking. થિંકિંગ એકદમ નથી આવતું. આપણી શું વોટ ઇઝ નેસેસિટીઝ? આજના વર્લ્ડમાં અહીંયા અમેરિકામાં રહીએ છીએ તો અમેરિકન લેવલની ભલે એનો વાંધો નથી હોતો, પરંતુ હેવ યુ ડિફાઇન્ડ યોર સેલ્ફ, યોર બાઉન્ડ્રી ઓફ ધી નેસેસિટીઝ ઓફ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ યોર લાઈફ એઝ એ ડોક્ટર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એઝ યોર હોમ લિવિંગ? યુ આર દેટ. કેન યુ નોટ બાઉન્ડ ઇટ બાય બાઉન્ડ્રી સમવોટ? સિમ્પલ. એ તો હ્યુમન વર્લ્ડમાં રિલેટિવમાં બધા કરે છે, પણ એ તો ફાઇનાન્શિયલ વર્લ્ડમાં બાઉન્ડ્રી કરવા જાય છે. આ લિવિંગ વર્લ્ડમાં બાઉન્ડ્રી કરવી પડશે, એવું નહીં જ લાગતું? એટલે માઇન્ડ કોઈ જગ્યાએ કોઈ રીતે બાઉન્ડ નથી થઈ શકતું, સિવાય કે માઇન્ડથી unless we get separated from the mind, we get detached, mind gets detached from our God quality of knowing that mind is knowable and I know my mind. Mind's thoughts are viewable and I view the thoughts of the mind. Thoughts are discharging process of the mind lifelong. Mind is so subtle that in medical faculty
They can go to, but actual mind they cannot go. No, impossible. It is so subtle. But even then they have gone. But they are on physical plane. Physical plane. Minds, so many layers and life, such a small thing. A rudder is there. A plane is coming such a long, so many kilometers, miles away, but a dot immediately is caught. And then they go after that. Mind is working like a rudder. Such a subtlest of the subtle part of mind, subtle mind, sukshma mind. Like rudder, it's functioning all the time. And whatever discharging molecules are passing through their mind, rudder, they get well known and seen there. But it is too subtle to reach that stage. So, even speech, spoken speech, if we reach, then we can go for the inner speech. Otherwise, how can you go in inner speech also? And experience is on the inner speech, understanding that inner speech is also inwardly spoken speech that is relative in nature. And I am the knower and seer of the speech, and therefore, whatever inward speaking, relative speech is happening, I have to be with that, and I have to deal with that by my real speech, that means God language. God language is of understanding and knowing only. To know and to see is the God language. But directly we cannot be knower and seer. There is an interim state. So, that original quality of God just opens out as a Kalpa Shakti. Kalpa Shakti, Kalpa Shabda word is very important. Kalpa, Kalpa, very important. If you overpass that word Kalpa, then Sarvagna, Kalpa. So, not knowing who I be, not even questioning myself, after who can I be? Everybody tells me, convey. But after who can I be? A question, nobody has the question also. After all. That starts thinking and understanding, etc., doctors. It requires lot of parichay with me and with my science that is existent in this living aspect of the body. It's a living out science. Science has to be a living factor so that one can come across it and try to understand and come to understand one's own science of life. Otherwise, it's not possible. A physical, material scientist also is like that. So here is this spiritual aspects. Chalo, 7:10 it is, Ram. દાદા નાળિયેર છે અને નાળિયેરનો ગોટો છે અને નાળિયેરનું અંદરનું પાણી, તો આપણે હવે આજ્ઞા થકી નાળિયેરનું પાણી કઈ રીતના સુકાઈ જાય, આ રેખાબેનનું અંદરનું ભાગ એ મને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા કૃપા કરશો જી દાદાજી. એટલે કે જે એનો પલ્પ છે નારિયેળનો, સ્ટેન્ડર્ડ પલ્પ છે ને, તે આપણને જ્ઞાન મળ્યું છે. એ જ્ઞાન આજે ટેન્ડરનેસમાંથી આજે એ યુનિફોર્મલી all through inside the shell वो पानी के साथ रहता है, पल्प ऑल थ्रू. उसकी खुद की शक्ति नहीं है, नेचुरलिटी है कोकोनट की. तो यूनिफॉर्मली जो पानी उससे निकल जाता है और वो ड्राई होता जाता है, तो इतना पानी निकल जाता है तो बिल्कुल ड्राई हो जाता है और पीछे वो शेल से अलग पड़ता है सभी जगह से बिल्कुल, और पीछे पूरा अलग पड़ जाता है.
गोटा निकलता है। ऐसे आत्मा और देह का संबंध है, सोल एंड बॉडी। सो इन अवर बॉडी, बाय अवर डिवाइन विजन, as and how and to what extent we view the stickiness part of the body physic habits, that stickiness part goes on lessening out, remaining out. Stickiness part. Body and body, psyche, physic habits, they are not harmful. But the stickiness part of it is harmful. The intensity of minus that has gone into those body physic qualities, that becomes sticky over their time. और हिंदी में बोलते हैं ना कि आदत से मजबूर है, आदत ये हो जाता है, ऐसा ये है, वो निकलना जरूर है। वो वाटर क्लासर का है, कहीं ऐसा हो गया है कि उसको भी जरा देख के बहुत जल्द निकल तकलीफ है, ऐसी क्या समझे ना। मोस्ट वाटर इज वाटर लाइक। कहीं कहीं ऐसे कर्म है निकाचित कि जो आइस सर के हो गए हैं थोड़ा, पर उसको भी वाटर में आगे ही निकलना ही पड़ता है। इतना इस शरीर में प्योर सोल और बॉडी के बच्चे इतना एक बैरियर है और दैट्स इट। इसलिए फाइल का संभाव्य निकाल बोलते हैं। फाइल महीना मेरापन का जो संबंध है शरीर के साथ का, वो मेरापन निकलता जाता है, वो वाटर इवेपोरेट होता जाता है, समझे? मेरापन। हाँ, आज अपने भाव के ऊपर भी बताना है। भाव क्या है कि भाव एग्जिस्टेंशियल स्टेट ऑफ एन एलिमेंट है। क्या बताया? एग्जिस्टेंशियल स्टेट इज परपेचुअल, कायम का होता है वो, उसको एग्जिस्टेंशियल स्टेट बोलते हैं, एलिमेंटल स्टेट, उसको भाव बोलते हैं। लेकिन वो भाव किसको? चेतन को बोलते हैं, चेतन को। इसीलिए शरीर के अंदर, मनुष्य के अंदर, अपनी भारतीय संस्कृति में जड़ और चेतन का जो विवेक बताया है, उसका विवेक करना, जड़ महीना मैटर, चेतन महीना ब्रह्मन, आत्मन इन इट्स ओरिजिनल स्टेट, ये दोनों का। तो उसमें मेरापन जो है ना, वो बीच में से वो दूसरे को चिकट के रखता है। तो ये आज्ञा धर्म से हमें डिवाइजन विजन से हम देखते रहते हैं तो निकल जाता है। और एक ही शक्ति है कि ब्रह्मन की, आत्मन की देखने की शक्ति वही निकाल सकती है, और कोई नहीं, कोई क्रिया नहीं निकाल पाएगी वो, नेवर। लेकिन ये सीक्रेट कोई जानता नहीं। ये दादा भगवान की सीक्रेट विश्व के लिए समझने के लिए, जो इंटेलेक्ट से भी जो समझना है उसके लिए ओपन है। और दादा भगवान ने खुद ने बताया कि सीक्रेट किसको बोलेंगे? जो ओपन है उसको सीक्रेट बोलते हैं, लेकिन वर्ल्ड लैंग्वेज में ऐसा नहीं है। जो ट्रेजर है उसको अली बाबा का चोर इसको बोलते हैं। हाँ, तो आप समझे ना, मेरापन और कुछ नहीं, शरीर में और कुछ हैरान नहीं करता हमें, मेरापन ही। लेकिन कौन सा मेरापन जम गया है इतना बार? जो मेरापन अच्छा गैसस टाइप का था, वो तो ज्ञानी पुरुष की कृपा से वो उसकी प्रयोग में दीक्षा, ब्रह्म दीक्षा का प्रयोग में उड़ जाता है। उनकी सामर्थ्य है, उसकी ग्रेस है, कृपा है, उसका जो अनुभव है वही भगवान का आपके पास आशीष और ब्लेसिंग्स बरसते रहते हैं। उसमें कोई क्रिया नहीं बनती, मटेरियल क्रिया नहीं बनती, वो डिवाइन है, डिवाइन है। इट इज एब्सोल्युटली नॉन डिजिटल, इट इज प्योर चेतन, बट अनुभव तो निकल, इसीलिए तो अनुभव होता है, नहीं तो होता नहीं। सेपरेशन, पर सेपरेशन के बाद एक काल है, काल की विशिष्टता है, विशिष्टता कि जो
खुद तो कोई पा ही नहीं सकता हो, कोई नहीं पा सकता। सारा लोग बहुत सारे भारत में ही प्रयत्न करते हैं, लेकिन वो क्रिया से करते हैं, करने से प्रयत्न करते हैं। तो उसमें क्या है कि पुण्य जमा होता है। पुण्य जमा होता है तो संसार है, वो तो आना ही पड़ता है उसको सफर करने के लिए, सफर करने के लिए। तो पास्ट का पुण्य आज की लाइफ में सफर करते हैं। पास्ट का पाप जानबूझ के नहीं किया, अपन की हो ही जाता है, हो ही जाता है, क्योंकि पुण्य अकेला होता ही नहीं, कभी कभी नहीं होता। આપ સૌ જુઓ છો, આ શ્રીફળ છે, આ શ્રીફળ છે, દેખાય છે બધાને? છિલકા નીકળી ગયેલા છે. શું? એટલે કે તેઓ જેટલી ઓછી ચીટકેલી હતી, ચીટકેલો ભાવ નીકળી ગયો છે, પણ તો શેલ રહ્યું છે. એટલે એનો બધું પણ તો ચીકણો ભાગ છે, તે સ્વભાવ સ્વરૂપે છે તેવો ના, એ પાણી સ્વરૂપે છે અને બરફ સ્વરૂપે છે. એ બરફને ઓગાળીને પાણી કરવાનું અને પાણીને આપણા દેખવાની શક્તિથી, જાણવાની શક્તિથી એને વરાળ સ્વરૂપે ઉડાડી મૂકવાનું. દાદા ભગવાને આપણામાં આપણા કર્મો વરાળ સ્વરૂપો બધા નીકળ્યા ત્યારે તો આપણે ભાન પામ્યા છીએ, નહીં તો ભાન કોઈ ના પામી શકે. આ બાકી રહ્યા છે, ખાસ સમજજો. અને એ મન વાણી અને કાયા કરીને એટલી સમ્યક ભાવે બધા જ એ બરફનું પાણી જેનું એ આપણો પરાક્રમ ભાવ હશે, અને પાણી વરાળ કરીને ઉડાડવાનું એ આપણો પુરુષાર્થ હશે. બંને પુરુષાર્થ અને પરાક્રમ સાથે સાથે છે, જુદા હોતા જ નથી. અને મન વાણી કાયા કરીને, મનની સમ્યકતાએ કરીને, વાણીની સમ્યકતાએ કરીને, કાયાના વ્યવહારની બધી સમ્યકતાઓ કરીને જ્યારે એ બધું ઉડે ત્યારે શુદ્ધાત્મા સ્વરૂપ સ્પષ્ટ નોખું પડે છે સ્વભાવોથી. અને શરીર એની ટોએ કરીને એ સહજપણે જીવ્યા કરે છે. પરપણીથી પોતાની લઈને આવી છે જીવનની, એ પરપણીથી જીવ્યા કરે છે. અને આપણે એ આખો સ્વભાવ ઓગળ્યો છે, એનાથી આપણે સ્વપરિણતિ ખુલ્લી થઈ છે, તેનાથી સતતપણે જીવ્યા કરીએ છીએ. રીટાબેન, સ્વપરિણતિ પરપરિણતિ સાથે સાથે છે. સ્વપરિણતિ પરમાં પરિણમતી નથી કે પરમાં જતી નથી, પરપરિણતિ સ્વમાં પરિણમતી જતી નથી. બંને પોતપોતાની રીતે પોતાની રીતે રહ્યા કરે છે. આજ્ઞાધર્મનું રહસ્ય આ છે. જય સચ્ચિદાનંદ. આ એનું દૃષ્ટાંત છે મોટું. ગોટો નીકળે છે, આપણે જોઈએ છીએ, અને બધા બજારમાંથી ગોટો લઈ આવ્યા છે અંદરથી. એટલું પાણી ચોગડદમથી થાય છે, તારે શેલથી આખો ગોટો છૂટો પડે છે. ના પડે છતાં આપણે ફોડીને શેષ કહીએ બધા, એ તો પછી કાપવી પડે આપણે. જો સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવસાવણમ, એસો પંચ નમુખારો સવ પાવપણાસળો મંગલાનમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા. હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા. હે અંતર્યામી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં જે દ્રવ્ય ગુણ અવસ્થાથી બિરાજેલા છો, વિતરાગતાથી બિરાજેલા છો, તે જ દ્રવ્ય ગુણ અવસ્થાથી અને તે જ વિતરાગતાથી આપ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ તે જ મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે.
મારું પ્રગટ સ્વરૂપ છે, મારું વિતરાગ પ્રગટ સ્વરૂપ શુદ્ધાત્મા છે, એ મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું આજ્ઞાધારી આપને અભેદભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિથી મારાથી આજ્ઞા ધર્મના જીવનમાં જે કંઈ ભૂલો થઈ છે અને થાય છે તે સર્વ ભૂલોને આપની સમક્ષ મૂકું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરીને આપની પાસે ક્ષમા માગું છું. હે મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એવી આજ્ઞા ધર્મના જીવનની ભૂલો ફરી ના કરે, એવી આપની શક્તિ એને પ્રાપ્ત થાય. હે મારા મહિલા શુદ્ધાત્મા ભગવાન, પ્રાજ્ઞ પુરુષ દાદા ભગવાન, પ્રાજ્ઞ મહાપુરુષ દાદા ભગવાન, આપ આ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એની વ્યવહાર દ્રષ્ટિથી જીવાતી આજ્ઞામાં રહેલા જે ભેદભાવો છે તે બધા મટી જાય અને હું આજ્ઞાધારી આપનામાં અભિત સ્વરૂપ થઈ જાઉં. હું આપનામાં અભિત સ્વરૂપે તન્મયાકાર થાઉં, એકાકાર થાઉં અને સચ્ચિદાનંદમય જીવન અંતિમ શ્વાસ સુધી સમાધિપૂર્વક જીવીને મહાવિદ્ય તીર્થધામના ક્ષેત્રને પામી જાઉં. એવા મારા કારણ અંદર સર્જનો તૈયાર થઈ જાય. દ્વાપર યુગને યોગ્ય એવા જે ઓટોમેટિકલી જ્યાં દ્વાપર યુગ ચાલે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, તે ક્ષેત્રનો નિયમ છે તે જેવા ક્ષેત્રના ગુણો એવા ક્ષેત્રના ગુણોવાળા ક્ષેત્રને ખેંચી લે. આપણે ત્યાં જવું ના પડે, ખેંચી જઈશું.